ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहोणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं भावै मङ्गलम् परमं भावै मङ्गलम् परमं भावै मङ्गलम्. સ્ટેપ્સ લેતા પહેલાં મારા એક મિત્રએ મને કહ્યું કે એક 5 મિનિટ એમને એક ભક્તિ પદ લેવો છે, તો આપણે એમને આજે અહીંયા આમંત્રિત કરીએ અને એક 5 મિનિટનો એમને ભક્તિ પદ લેવાની ભાવના થઈ હતી. ગઈકાલે અમે ડિસ્કશન કરતા હતા કે એક 5 મિનિટ માટે આપણે સ્થિરતા જાળવવા માટે એક 5 મિનિટનો નાનો ભક્તિ પદ એમને રજૂ કરવો છે. તો મેહુલભાઈ હિંમતનગરથી હું એમને આમંત્રિત કરું છું અહીંયા ભક્તિ પદ લેવા માટે. નહીં પડે, માઇન્ડ એમને ફ્રેશ કરી નાખ્યું. મેહુલભાઈ, તમારો આભાર આટલો સરસ ભક્તિપદ લેવા માટે. અને આ રીતે જ વારંવાર અહીંયા જ્યારે જ્યારે પધારો ત્યારે આ રીતના જ તમે નાના મોટા કાર્યક્રમ અમને આપશો તો અમને વધારે લાભ મળશે. તમારો કંઠમાં સરસ્વતી બેસે છે. સરસ્વતી માતાને પ્રણામ. 10 સ્ટેપ્સ ટુ પોઝિટિવ લિવિંગ. 5 સ્ટેપ થઈ ગયા છે, 5 સ્ટેપ બાકી છે. 5 સ્ટેપ બાકી છે. એમાં બધા ટેન્શનમાં કેમ આવી ગયા? જલ્દી જલ્દી પતી જશે. કેમ કે પેલા 5 સ્ટેપ જ અઘરા હોય છે. આપણે જ્યારે એમ ગાડી જ્યારે ચાલતી હોય, બરાબર છે, તો ગાડીને ચલાવવા માટે કે ગાડીને આપણે જ્યારે ધક્કો મારવો હોય તો ઇનિશિયલી આપણે જે આમ ધક્કો આપતા હોઈએ ત્યારે જ કેટલું પ્રેશર લગાડવું પડે છે. એકવાર આમ ધક્કો બરાબર લાગી ગયો અને ગાડી એકવાર બરાબર મોશનમાં આવી ગઈ પછી કેટલી સારી રીતે જાય છે, બરાબર છે. તો આપણે ઓલરેડી 2 દિવસમાં ગાડીને સરસ રીતે ધક્કો આપી દીધો છે. ચલો હવે આગળ વધીએ. 5 સ્ટેપ્સ તો આપણે ગઈકાલ સુધી જોયા. આજે આપણે જોઈએ એનો 6થો સ્ટેપ. 6થો સ્ટેપમાં આપણી લેખિકા આપણને શું કહે છે આમાં કે એલાઉ ટુ એક્સપિરિયન્સ નેગેટિવ ઇમોશન્સ. અને નેગેટિવ એટલે વાત ચાલી રહી છે પોઝિટિવ લિવિંગની, અને અત્યારે એમાં આવે કે ભાઈ આપણે નેગેટિવ હેલ્ધી ઇમોશન્સ. તો બધાને એમ લાગે છે આ તો કોન્ટ્રાડિક્ટરી છે, આ તો ઊંધું બોલી રહ્યા છે. ઇમોશન્સ તો બધાને હોય, એમાં પણ નેગેટિવ ઇમોશન્સ. અને નેગેટિવ ઇમોશન્સ એટલે નકારાત્મક. એમાં પણ આપણે અગર એમ જોઈએ કે ભાઈ હેલ્ધી હોય તો હેલ્ધી કઈ રીતે હોય? કોઈ વસ્તુ આપણને દુઃખ દર્દ થતું હોય અને એ સારામાં ગણાય તો શા માટે ગણાય? બરાબર છે. તો એમાં આપણે જોઈએ આપણે બધા મનુષ્ય છે, આપણે બધા કોમ્પ્લેક્સથી ભરાયેલા છે. આપણી બધી ઈચ્છા, ગમતો અગમો બધું આપણી પાસે છે, બરાબર છે. તો એના અંદર નેગેટિવ ઇમોશન્સ આપણને ક્યારે ક્યારે આવે? જ્યારે આપણી ઈચ્છા પૂરી ન થાય ત્યારે બટ ઓબ્વિયસલી આપણને દુઃખ તો લાગે જ છે કોઈ વસ્તુનું. એ દુઃખ લાગવું જરૂરી છે. શું કારણ છે એનું? કે આપણે આપણા ધ્યેય તરફ જઈ રહ્યા છે ને એમાં કોઈ આપણને વિઘ્ન મળી ગયું તો એ વિઘ્ન વખતે આપણું માઇન્ડ અગર નેગેટિવ ઇમોશન્સ ન લે તો આપણે નેગેટિવ ઇમોશન્સ ન આવે તો આપણે એની માટે કોઈ કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ લેવા માટે રોકાઈ જશું. કેમ કે જ્યાં સુધી આપણને ખબર નથી કે અનુભવ થયો નથી કે આ ખરાબ વસ્તુ છે તો આપણે સારી વસ્તુ પર કઈ રીતે જઈએ? એક વસ્તુ ચાલી રહી છે જેમ કે ઠંડુ પાણી ગળા માટે ને બધું નુકસાનકારક છે, પણ આપણને ખબર નથી. ભર તડકા ભર ઉનાળામાં આપણે ભૂલથી ઠંડુ પાણી પી લીધું કેમ કે આપણે લાગે એનાથી આપણને સાતા રહેશે. રાતે ગળું બગડી ગયું, બરાબર છે. રાતે મને ઉધરસ શરદી ચાલુ થઈ ગઈ. હવે આપણે વિચારશે કે આ ઉધરસ શરદી કેમ ચાલુ થઈ? આપણે આખા દિવસમાં આપણે જ્યારે રાતે 15 મિનિટ મેં કીધી કે આપણે એનાલિસ કરીએ કે ભાઈ મારી તબિયત બગડી
એનું બગડવાનું કારણ શું હતું? ઠંડુ પાણી. બરાબર છે? તો આપણને ખબર પડી કે એ આપણને નુકસાનકારક છે. એ રીતે જ આપણા જે ઇમોશન્સ છે એ આપણા માટે નુકસાનકારક છે. જ્યાં સુધી એ આપણને અનુભવ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ સકારાત્મક કે પોઝિટિવ સ્ટેપ્સ લેવા માટે રોકાઈ જશું. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણને ખબર પડે આપણા જીવનના અંદર નેગેટિવ ઇમોશન્સ કયા કયા છે અને એ પણ હેલ્ધી. આમાં ડિફરન્ટ હેલ્ધી ઇમોશન્સની વાત કરી છે. આપણે નેગેટિવ ઇમોશન્સ છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. બે ટાઈપના ઇમોશન્સ હોય નેગેટિવિટીમાં, એક સારા, એક ખરાબ. સારા કયા છે? કે કન્સર્ન. પેલો છે કન્સર્ન. કન્સર્ન એટલે કે આપણને કોઈ વસ્તુ પર આપણને કોઈ ધમકી આપે. સપોઝ આપણે બહુ બધા પૈસા લઈને આપણે કરોડપતિ થઈ ગયા છે એક સાથે અને આપણને એક કોલ આવ્યો દાઉદ ઇબ્રાહિમના કોઈ ગુંડાનો અને એ આપણને ફોન કરીને એમ કહે છે કે ભાઈ કાલે ને કાલે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો તારા ઘરમાં કોઈક વ્યક્તિ છે એને અમે કિડનેપ કરશું કે એને અમે મારી નાખશું. બરાબર છે? આવી કોઈ ન્યૂઝ આપણને મળે તો આપણે ત્યારે ખુશ થવાના છે? આપણે શું થાય? આપણને ચિંતા થાય. એટલે આપણે કન્સર્નમાં આવીએ છીએ. એ ચિંતા ન થાય તો આપણે વિચારવું આપણામાં કંઈક ઇમ્બેલેન્સ છે, આપણે કાં તો ગાંડા થઈ ગયા છે કે આપણા પાસે ભેજું નથી. બરાબર છે? એટલે એ ચિંતા થવી ત્યારે એ પરિસ્થિતિમાં યોગ્ય છે. અને એ ચિંતા થાય એટલે આપણે શું કરીએ? પોલીસ પાસે જઈએ, મદદ માંગીએ, કાં પછી આપણા સ્નેહીજનોને બોલાવે કે ભાઈ આ રીતે આવ્યું, મને સલાહ આપ કે મારે શું કરવું છે આ વસ્તુ માટે. બરાબર છે? આપણે રસ્તો કાઢવાના પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ. આપણે એમાં રસ્તો કાઢવાના આપણે પ્રયત્ન કરીએ છીએ. બીજો છે સેડનેસ. સેડનેસ એટલે કે શું? આપણને દુઃખ થાય છે. બરાબર છે? એમાં એક્ઝામ્પલ છે લવ વન્સ ગોન. એટલે કે આપણા કોઈ સ્નેહીજનો, આપણા કોઈ મિત્ર, આપણા કોઈ સગાવાળાનું દેહાંત થઈ જાય છે ત્યારે આપણે ખુશ થઈએ કે આપણે દુઃખી થઈએ છીએ? ત્યારે આપણને અંદર દિલમાં અફસોસ રહે છે અને એ અફસોસ રહેવો જોઈએ. આપણા આંખમાંથી અશ્રુ નીકળે છે, આપણું મન હલકું થાય છે જ્યારે અશ્રુ નીકળે છે. હા, હું એમ નથી કહેતો કે આપણે એમને ભૂલાવી દઈએ, આપણે એમને યાદ રાખવાના છે, પણ એ ટાઈમે જે અશ્રુ આવે છે તો શું થાય છે? જે આપણું અટેચમેન્ટ હતું એ અટેચમેન્ટ ઓછું થાય છે, આપણને જીવન આગળ જીવવા માટેનો આપણને રસ્તો આપે છે. બરાબર છે? હું એમ નથી કહેતો કે એમના માટે પ્રેમ ઓછો થાય છે. આપણે એમ કહું છું કે એ જે વ્યક્તિ આપણાથી દૂર જતું રહ્યું છે, બરાબર છે, એનો અગમો છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ કે ભાઈ આ મારા જીવનમાં એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે, એનો મેં સ્વીકાર કર્યો, એની માટે મને દુઃખ થયું અને એ દુઃખ થયું વ્યાજબી છે. આજે આપણે બધા જ અહીંયા બેઠા છે, આપણે બધા જ ઇવન મારા બાઓ અને મારા દાદાઓ પણ બધા અહીંયા બેઠા છે. આપણે એમ એકવાર ખાલી વિચાર કરીએ કે આપણે અહીંયા આવીએ છીએ સંસ્થાના અંદર ને આપણે બધા જ કૃપાળદેવની લખેલી બધી બુક્સ, એમના દીધેલું જ્ઞાન, એમનું જે પણ વસ્તુ છે આપણે એને ફોલો કરીએ છીએ. પણ ક્યાંક દિલમાં એમ આપણને ક્યારેક થાય છે કે નહીં આજે એ આપણી સાથે હોત તો? બરાબર છે? કાં આપણને એમ થાય છે આપણે 100-110 વર્ષ મોડા પડી ગયા. બરાબર છે? આપણા સદગુરુ આપણી સાથે છે આજે. બરાબર છે? પણ વોટ અબાઉટ 20 years નેક્સ્ટ? 20 વર્ષ પછી શું? આપણે ત્યારે એમ થાય છે જ્યારે હતા ત્યારે આપણે હજી વધારે પ્રાપ્ત કરી લીધું હોત તો? એ દુઃખ આપણામાં રહી ગયું છે, એ દુઃખ રહેવાનું જ છે, પણ એ દુઃખ આપણે એમને યાદ કરીને શું આપણે ફોલો કરશું? એમના કીધેલા રસ્તા પર હજી આપણે દ્રઢતાથી ચાલશું, એ એક કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ લેશું, એમની યાદમાં આપણે હજી વધારે સારું કરશું, એમને જે પણ વાણી હતી એમને આપણે મનમાં રાખીને હજી આપણે આપણું જીવન ધ્યેય સ્ટ્રોંગ કરશું અને ફાસ્ટ એમના પગલા પર ચાલશું કે આજે મારા ગુરુએ જે મને કીધું છે એના પર જેટલો જલ્દી હું ચાલીશ તો મને આગળ બહુ જ શાંતિ, ક્ષમતા, મારા જીવનનું ધ્યેય જે એમને મારી માટે લખી આપ્યું છે એ પૂરું થશે. બરાબર છે વાત? આગળ વધીએ. એનોયન્સ એટલે કે મને કોઈ હેરાન કરે છે. એનોયન્સ એટલે ગુસ્સો નહીં. ગુસ્સો કરવો, ક્રોધ કરવો એ એનોયન્સનો એક પાર્ટ છે, એટલે કે હેરાનનો એક પાર્ટ છે. આપણે ઘણીવાર આપણે કંઈક લખતા હોય કે વાંચતા હોય, કોઈ બાજુમાં આપણા નાનો ભાઈ કે બહેન કે કોઈ પણ મમ્મી પપ્પા આવ્યા જોર જોરથી ટીવી ચાલુ કરીને બેઠા છે. આપણે ભણવામાં કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે અને ટીવીનો અવાજ આપણા કાનમાં પડી રહ્યો છે. હવે આપણને શું થશે? આપણને ઇરિટેશન થશે.
આપણે થોડા એનોઇડ થઈ જશું. આપણને એમ લાગે છે કેમ મને આ હેરાન કરે છે. આપણે ત્યાં પપ્પા પાસે જશું અને આપણે કે ભાઈ પાસે જશું અને તને શું કરે, તને ખબર નથી પડતી હું ભણી રહ્યો છું. ભાઈ એને નથી ખબર તું ભણી રહ્યો છે. એ ગુસ્સો થઈ ગયો. ગુસ્સો કરવો ખોટી વાત છે. પણ આપણે જ્યારે હેરાન થયા ત્યારે આપણે એમના પાસે જઈને ખાલી એટલું આપણે એમ કહીએ છીએ એમને કે ભાઈ તું આ અવાજ થોડો ધીરો કર, મને ડિસ્ટર્બ થઈ રહ્યું છે, હું ભણી રહ્યો છું, જો આ વધશે તો મને ગુસ્સો આવવાની શક્યતા છે, એટલે પ્લીઝ હું મારું કામ કરું, તું તારું કામ કર, હું તને ટીવી જોવાની ના નથી પાડતો, પણ એનો વોલ્યુમ ઓછો કર કે બાજુના રૂમમાં અવાજ ન આવે ને મારું ધ્યાન ભટકે નહીં, મને એકાગ્રતા કરવામાં ઈઝી પડે. બરાબર છે? તો એનોઇડ થવું વ્યાજબી છે, ગુસ્સો કરવો વ્યાજબી નથી. આ નેગેટિવ ઇમોશન આપણા અંદર હોય તો આપણને ખબર પડે આપણે કઈ રીતે વાત કરવી. એટલે બહુ થીન લાઈન છે. એમ કહીએ ને શૂરવીરતા અને બેવકૂફીમાં બહુ નાનો રસ્તો છે, એ રીતે જ આમાં આપણે જોશું કે ભાઈ ગુસ્સો કરવો અને એનોઇડ થવામાં બહુ નાનો રસ્તો છે. એટલે આપણે વિચારવું કે કયા કયા ઇમોશન્સ આપણા માટે હેલ્ધી છે, એટલે કે સ્ટ્રોંગ છે, અને કયા કયા નેગેટિવ ઇમોશન્સ આપણે ન કરવા જોઈએ. બરાબર છે? ચોથો થશે રિમોર્સ. રિમોર્સ એટલે કે આપણને કોઈ વસ્તુનો ખેદ થયો કે દુઃખ થયું. બરાબર છે? એનો મતલબ એમ નહીં કે આપણે ગિલ્ટમાં આવી ગયા. એનો ગિલ્ટ એટલે તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું છું. મેં કોઈ ખરાબ કાર્ય કરી નાખ્યું, બરાબર છે, એનો મને અફસોસ રહી જવો અંદર ને અંદર, એટલે મારું મન સોસાયા રાખે, એ છે ગિલ્ટ. રિમોર્સ એટલે કે આ વસ્તુ ન થવી જોતી હતી પણ એ વસ્તુ થઈ, એનું મને દુઃખ છે, પણ એ વસ્તુ જે થઈ એ બહુ બરાબર થઈ. ગઈકાલે જ મારા મિત્ર સાથે એક વાત કરી રહ્યો હતો. એમાં જસ્ટ મને વિચાર આવ્યો કે એક સાધુ બેઠા છે, બાજુમાંથી એક હરણ જઈ રહ્યું છે, હરણ જતું રહ્યું. 10 મિનિટ પછી ત્યાંથી એક શિકારી આવ્યો અને શિકારી સાધુને પૂછે છે કે ભાઈ તું મને સમજાવ, કે તું મને કે ઓલું હરણ ક્યાં ગયું છે, મારે એનું કતલ કરવું છે, મારે એના શિંગડા જોવે છે, મારે એની ચામડી જોવે છે, તું મને કે તું ખોટું ન કહી શકે. ત્યારે સાધુ એ પરિસ્થિતિમાં શું કરશે? એ સાચું કહી દેશે કે આ હરણ આ ડાયરેક્શનમાં ગયો છે, એટલે શિકારી જઈને ત્યાં એનું વધ કરી નાખે, કે એ ખોટું બોલશે ને કહેશે કે ભાઈ આ ડાયરેક્શનમાં ગયો છે, કે આ દિશામાં એ હરણ ગયું છે, તમે ઈ સાઈડ જાઓ. એ ત્યારે કયું બેમાંથી કયો સ્ટેપ લેશે? ખોટું બોલશે. ત્યારે ખોટું બોલવાનો એને અફસોસ અંદર છે, એનું એ પ્રતિક્રમણ પણ કરશે કે મારાથી ખોટું, પણ ખોટું શું કામ બોલ્યો? એક પ્રાણ બચાવવા માટે થઈને એ ત્યારે ખોટું બોલી રહ્યો છે. બરાબર છે? તો એ ખોટું બોલવું ત્યારે વ્યાજબી છે. ખોટું બોલવું વ્યાજબી નથી. એ પરિસ્થિતિમાં જે વસ્તુ માટે, જે કારણ માટે એ ખોટું બોલે છે એ વ્યાજબી છે, એટલે એનો એને ખેદ છે, પણ જે પરિસ્થિતિમાં એને બોલવું પડે એ યોગ્ય હતું, એટલે એ માફ છે એને. હવે આપણે ત્યારે એમ નહીં વિચાર કે હરેક વસ્તુમાં દર્શનભાઈ કીધું ખોટું બોલો ને પરિસ્થિતિ મારા પ્રમાણે છે એટલે માફ છે. ના, એવું આપણે કોઈ કાંઈ કરવાનું નથી. આપણે પરિસ્થિતિને ગૌણ તરીકે, જેનો બીજાને ફાયદો થાય, જેના કારણે બીજાને સહયોગ બને, જેના કારણે બીજાનું મન ન દુખાય, આપણે એ પરિસ્થિતિ આપણે પોતે ડિસાઈડ કરવાની છે. આપણા પર્સનલ ફાયદા માટે આપણે આવું નથી કરવાનું કે ભાઈ એને નુકસાન થાય ને મને એનાથી કાંઈ લાભ થાય, એવું આપણે આગળ નથી કરવાનું. એટલે બહુ ધ્યાનપૂર્વક સિચ્યુએશન કે પરિસ્થિતિ જોઈ અને આપણે એમાં આગળ વધશું. પાંચમું છે ડિસઅપોઇન્ટમેન્ટ. તો બહુ કોમન વસ્તુ છે કે ભાઈ મેં કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો, એટલે કોમ્પિટિશન હું જીતવા માટે પાર્ટ લઉં. ગઈકાલે આપણે લોકો કોમ્પિટિશન કરી, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ બધું આપણે માન્યું, પણ અંદર ક્યાંક એવો ભાવ હતો કે ભાઈ આ કોમ્પિટિશન મારે જીતવી છે. હતું કે નહીં? કોને એવું નથી? હાથ ઉપર કરે. જો નો હોય ને તો અહીંયા આવી જાય ને હું નીચે બેસી જાઉં. બરાબર છે? બધાને કોમ્પિટિશન જીતવી હતી, બધાને ડિબેટમાં સારા સારા માર્ક્સ લાવવાતા, બધાને જજીસને ઇમ્પ્રેસ કરવાતા. બરાબર છે? બધાને જીતવી હતી. હા, ન જીતે. હવે સપોઝ કે આજે જ્યારે એનાઉન્સમેન્ટ થશે, એક ગ્રુપને સારા માર્ક્સ મળ્યા હશે, બીજા ગ્રુપને સારા માર્ક્સ નહીં મળ્યા કેમ કે ક્યાંય ખામી રહી ગઈ છે, આપણે એને સુધારવાનો પ્રયત્ન પછી નેક્સ્ટ ટાઈમમાં કરશું, પણ એ ખામીને પુરાવટ એ બધી અલગ વસ્તુ છે, પણ અંદર ક્યાંક તો દુઃખ થઈ ગયું ને, અરે યાર સેકન્ડ આવ્યો, 10 માર્ક્સથી હું રહી ગયો, જરાક માટે રહી ગયો, જરાક હાટું રહી ગયું. નહીં, આપણે ઘણીવાર ભણવા માટે બેઠો હોય ને આપણને 80% આવે ત્યારે, અને આપણે 1 માર્ક્સથી કે 1% થી 6 માર્ક્સથી આપણે સેકન્ડ આવ્યા, અરે આખી વર્ષ મહેનત કરીને હું બીજો આવ્યો. બરાબર છે? એવું થાય એ યોગ્ય છે.
અને એવું થવું જ જોઈએ, કેમ કે આપણે એઝ અ હ્યુમન બીંગ કોમ્પ્લેક્સ છે. આપણા મગજ છે ને આપણે હજી એ રીતે ટ્રેન નથી કર્યું, પણ આવું થવું યોગ્ય છે. કેમ? આ થયા પછી આપણે શું કરશું? આપણે વધારે મહેનત કરશું. થોડા માટે રહી ગયું છે ને, નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરી અને જજીસને ઇમ્પ્રેસ કરીશ અને સારામાં સારા હું માર્ક્સ લઈ આવીશ અને નેક્સ્ટ શિબિરમાં અહીંયા આવીને હું ફર્સ્ટ પ્રાઇઝ લઈશ. બરાબર છે? છ સ્ટેપ તો પતી ગયા. સાતમો સ્ટેપ શું છે આમાં? થિંક ક્રિટિકલી, થિંક ક્રિએટિવલી. બરાબર છે? ક્રિટિકલી એટલે સાયન્ટિફિક રીતે. આપણે હમણાં ધર્મ ને એ બધું જોયું, બરાબર છે? તો આપણે લોકો જ્યારે આપણા વિચાર કરતા હોઈએ કોઈ સિચ્યુએશન માટે, તો આપણે એ વિચાર કઈ રીતે કરવો, એના માટે પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવવું, એના બે રસ્તા આપણને કીધા છે, જેનાથી આપણે સકારાત્મક આપણું જીવન રાખી શકીએ. બરાબર છે? એમાં સૌથી પહેલો નિયમ, જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ કે સિચ્યુએશન આપણા સામે હોય અને આપણે એમાં એકલા ન હોઈએ, ત્યારે આપણે શું કરવું? પહેલી વસ્તુ આપણે કરવી કે આપણે બીજાને સાંભળવા. બીજાનો મત શું છે, બીજાનો ઓપિનિયન શું છે, એ મને શું કહેવા માંગે છે. આપણે હું એમ નથી કહેતો અહીંયા કે આપણે એને જ ફોલો કરવું. બરાબર છે? 10 જણ છે, 10 અલગ ભેજું છે. 10 અલગ ભેજામાંથી 10 અલગ વાતો નીકળશે. 10 અલગ વાતો એ સિચ્યુએશનને 10 અલગ રીતે જોશે અને એના પ્રમાણે એમનો આપણને અભિપ્રાય આપશે. બરાબર છે? તો એ અભિપ્રાયમાંથી બધા અભિપ્રાય સાંભળવા શાંતિપૂર્વક. ત્યારે એ સાચો છે કે ખોટો છે એનો નિર્ણય ન લેવો. ખાલી અભિપ્રાય સાંભળી, આપણે કહીએ ને ઇન્ફોર્મેશન આપણે લીધી. આપણે ક્યાંક બહાર જવું છે ફરવા માટે અને આપણા ખીચામાં ખાલી 5,000 રૂપિયા છે, તો આપણે પેલી ઇન્ફોર્મેશન કઈ લેશું? નજીકની જગ્યા કઈ, સસ્તી હોટલ કઈ, આજુબાજુમાં ફરવા જેવું કેવું, અને 5,000 રૂપિયામાં 5 દિવસ ફરવા જેવી જગ્યા કઈ. બરાબર છે? એટલે પર ડે મારે 1,000 રૂપિયા જ ખર્ચવા છે એવી જગ્યા કઈ છે, એ જ હું વિચાર કરીશ. એટલે કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન. બીજાને આપણે પછી સાંભળશું. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જઈએ, એને આપણે સાંભળીએ. બરાબર છે? સેકન્ડલી, એ બધું થયા પછી આપણે પોતાની જાતને ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ છીએ, એટલે કે પોતાનું જ નિરીક્ષણ, આપણે આત્મનિરીક્ષણ. બરાબર છે? થેન્ક યુ. આત્મનિરીક્ષણ આપણે કરીએ છીએ કે ભાઈ હવે મારા અંદર પરિણામ શું આવશે, આનામાં હું શું કરી શકીશ, હાઉ એમ આઈ ગોઈંગ ટુ રિએક્ટ ઓન ધીસ સિચ્યુએશન. હું પોતાને ઇન્ટ્રોસ્પેક્ટ કરીશ કે આ સિચ્યુએશનમાં મારા અંદર શું ચેન્જીસ આવી રહ્યા છે. બરાબર છે? અને ત્રીજું કરીશ, બીજાની આઈડિયા માટે મારું માઇન્ડ ઓપન રાખીશ. અહીંયા ગ્લાસ છે, ગ્લાસ સીધો રાખ્યો છે, ખાલી ગ્લાસમાં પાણી ભરી રહ્યો છું. પાણી ક્યાં સુધી ભરાશે અંદર? જ્યાં સુધી ગ્લાસ ભરાય ન જાય. ગ્લાસમાંથી મેં પાણી પાછું નાખ્યું, ગ્લાસને મેં ઉલટો કર્યો, હવે હું અંદર પાણી નાખું છું. પૂરો ગ્લાસ ભરાશે ને? ગ્લાસ તો ઈ જ છે, પાણી પણ ઈ જ છે. પાણી નાખી રહ્યો છું, ગ્લાસ ભરાશે? શું કામ નહીં ભરાય? ઉલટો છે. તો ઉલટો હોય કે બંધ છે ઉપરથી? બરાબર છે? ઉલટો છે, ઉપરથી બંધ છે, અંદર જવાની જગ્યા નથી. આપણે કોઈક વાર કોઈક માટે ઓપિનિયન માંગવા માટે જતા હોઈએ છીએ, પણ આપણા મગજમાં આપણે એક આઈડિયા ધરાવતા હોઈએ છીએ કે મારે આમ જ કરવું છે. પછી આપણે જો એની પાસે આઈડિયા લેવા જઈએ તો આપણે આપણો સમય પણ વેસ્ટ કરીએ છીએ અને સામેવાળાનો સમય પણ વેસ્ટ કરીએ છીએ. કેમ કે મારે શું કરવાનું છે એ મેં ઓલરેડી ડિસાઈડ કરી લીધું છે, એનો મેં નિર્ણય લઈ લીધો છે, તો હું બીજા પાસે જઈને એનો સમય ને મારો કિંમતી સમય શું કામ બરબાદ કરું છું? બરાબર છે? જો મગજ અગર આપણું ઓપન ન હોય તો આપણે બીજાને કોઈ દિવસ એ સવાલ નહીં કરવાનો કે ભાઈ તું મને એનો સોલ્યુશન આપ. એની કરતા તે જે વિચાર્યું છે કે મેં જે વિચાર્યું છે એ જ મારે કરવું છે, એવો જ આપણે બધા નિર્ણય લઈ લેવો. કાં તો પછી આપણે આ ખાલી કરી નાખવું. એકવાર જેવું ખાલી થઈ જશે તો નવું ભરાઈ જશે. બરાબર છે ને? ઇવન સાધનાના માર્ગમાં આપણે આવીએ છીએ ને, આપણા બધા વોન્ટ્સ, ઈચ્છાઓ બધું જ ખાલી કરીને અહીંયા આવીએ એટલે આપણને જે સદગુરુ કે એ આપણા અંદર સમાય અને એનાથી આપણું કલ્યાણ થાય. બરાબર છે કે નહીં? એટલે આપણે એવું વિચારશું, બીજી વાર જ્યારે આપણે કોઈની પાસે જશું તો એની પાસે બરાબર આપણે આઈડિયા લેશું. એના પછી શું છે? થિંક સાયન્ટિફિકલી. બે વસ્તુ કીધી, ક્રિટિકલી અને ક્રિએટિવલી.
તો ક્રિટિકલી આપણે કઈ રીતે વિચારી શકીએ? સાયન્ટિફિકલી એક મેથડ છે. એટલે પેલું શું આવે છે કે ભાઈ મારા પાસે જે ઇન્ફોર્મેશન આવી છે એના પર મારે વિચાર કરવો. પહેલા તો બધી ઇન્ફોર્મેશન મારે લઈ લેવી કે ભાઈ અહીંયા આમણે શું કહ્યું, प्राप्ति मेरा सेशन कैसे जा रहा है और मुझे क्या चेंजेस करने हैं. शरद अंकल मैं किस स्पीड से जा रहा हूँ और कैसा होना चाहिए. બીજા જે પણ સ્વાધ્યાયકારો છે કે જે પણ છે, બેનશ્રી મારા સેશન્સમાં મારી સ્પીડ બરાબર છે, ગુજરાતીનો ઉપયોગ બરાબર કરું છું, ઇંગ્લિશના વર્ડ્સ નથી આવડતા એટલે થોડો પ્રોબ્લેમ થાય છે, પણ એમાં મારે કઈ રીતે સુધાર કરવા. બરાબર છે. ફેક્ટ્સ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મારે કોઈ પણ આ રીતનો સેશન લેવો હોય તો મારે કઈ રીતે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી. પણ જ્યાં સુધી કોઈ મને ફેક્ટ્સ અને ફિગર્સ આપશે જ નહીં, હું ક્યાં જઈ રહ્યો છું. આપણે બિઝનેસમાં પૈસા લગાડીએ ને, બરાબર છે, કરોડ રૂપિયા આવ્યા, કરોડ રૂપિયા મેં લગાડ્યા, હવે એ કરોડ રૂપિયાનું શું થાય છે? આપણે છોડી દઈએ છીએ એમને કે આખા વર્ષ પછી આપણે એક બેલેન્સ શીટ બનાવીએ છીએ, નફો શું થયો, કોના પાસે કેટલા પૈસા લેવાના છે, કોને કેટલા પૈસા દેવાના છે, ને એટ ધ એન્ડ ઓફ ધ યર મારા પાસે કેટલો નફો થાય છે. એ બધું આપણે બરાબર ફેક્ટ્સ અને ફિગર્સ બરાબર રાખીએ છીએ ને, એટલે એ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપણા જીવનમાં હોવા જોઈએ. સેકન્ડ છે થિંક ઓન સ્ટેપ્સ એન્ડ ગોલ્સ. એટલે કે બીજો આપણે જ્યારે વિચાર કરી નાખ્યો કે બધી આવી ગઈ, હવે આ ઇન્ફોર્મેશનથી મારે કઈ રીતના સ્ટેપ્સ લેવા, કઈ રીતે આગળ વધવું. કોઈ પ્રોબ્લેમ છે એના માટે બધા સોલ્યુશન અમને આપી દીધા, હવે એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મારે કઈ રીતે આગળ વધવું એ હું સાયન્ટિફિકલી વિચારીશ. બરાબર છે. એટલે એક પેટર્ન બની રહી છે. પહેલા તો આપણે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ લઈએ છીએ, પછી આપણે એના માટે કયા સ્ટેપ્સ લેવા એનો આપણે વિચાર કરીએ છીએ, અને એના પછી ઈ સ્ટેપ્સ લીધા એટલે ઈ મારા ગોલ તરફ જઈ રહ્યા છે, એટલે મારા ધ્યેય તરફ જઈ રહ્યા છે કે નહીં, આપણે એનું પણ નિરીક્ષણ કરશું. બરાબર છે. મારે જવું છે સુરત અને હું ચાલ્યો રાજકોટ બાજુ, હું સુરત પહોંચી રહ્યો? બરાબર છે, નહીં પહોંચી શકું ને સુરત. બરાબર છે. તો એ રીતે કે મારે સુરત જવું છે તો મેં બસ બરાબર પકડી છે કે નહીં, એ બસ સુરતના રસ્તે જઈ રહી છે કે નહીં. બરોડા આવ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે હા બરોડા આવ્યું એટલે હવે આવશે આગળ સુરત, કે ભરૂચ આવીને સુરત આવશે. બરાબર છે. એટલે આ વસ્તુ શ્યોર થાય છે. એટલે લેટ્સ સી ફોર ધેટ. થર્ડ છે રિઝલ્ટ ફોલો ધ પાથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે મારા રિઝલ્ટ એટલે કે હું જે કાર્ય કરી રહ્યો છું, નાના નાના શોર્ટ ટર્મ ગોલ ને લોંગ ટર્મ ગોલની આપણે વાત કરી હતી ને, તો હું જે કાર્ય કરી રહ્યો છું એના જે પરિણામો ત્યારે આવે છે તો એ શું મારા ધ્યેય, મારું જે ધ્યેય કે લક્ષ્ય મેં બાંધ્યું છે એની અનિરૂપ આવી રહ્યું છે કે એનાથી વિપરીત થઈ રહ્યું છે, આપણે એના પર વિચાર કરશું. અહીંયા એક્ઝામ્પલ છે એક ડિઝીઝ વિધાઉટ મેડિસિન. એટલે કે મને એક એવો રોગ થયો છે જેની હું મરી નહીં જવું એ રોગથી, પણ એની કોઈ ડિઝીઝની કોઈ ઈલાજ છે નહીં. બરાબર છે. મને 2 વર્ષ થઈ ગયા, એ રોગ મારા અંદર છે, હું મરી નથી રહ્યો, પણ એના કારણે મને થોડા પ્રોબ્લેમ્સ, શારીરિક પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. હવે મને 2 વર્ષ પછી એમ સાંભળવામાં આવ્યું કે વાંચવામાં આવ્યું કે આ ડિઝીઝ માટે એક એવો માણસ છે જે એક ઓલી મેડિસિન કાઢી છે. બરાબર છે, કે દવા કાઢી છે. હવે તો હું શું કરીશ? ફટફટ એ માણસ પાસે જઈને દવા લઈ લઈશ? કરીશ એવું? બધા એવું જ કરે ને. મને ખબર પડી મારા અંદર 2 વર્ષથી કોઈ રોગ છે અને એ રોગને મટાડવા માટે કોઈ દવા શોધી છે, એટલે એ દવા લેવા માટે થઈને હું એ માણસ પાસે જઈ રહ્યો છું. હવે અગર હું એવું કરીશ તો હું ગાંડો કહેવાય, કેમ કે અત્યાર સુધી મારા ધ્યાનમાં એ હતું કે આ રોગનો તો કોઈ ઈલાજ નથી, એટલે આ તો મારા ઉપર પ્રયોગ થશે. એટલે મારે પહેલી વસ્તુ શું વિચારવાની આમાં, કે એ માણસે જે આ દવા શોધી છે એ બરાબર છે કે નહીં, એ માણસ કોણ છે અને એના પર કેટલો ભરોસો મૂકી શકાય. બીજી વસ્તુ મારે અહીંયા શું વિચારવાની, કે એ રોગની દવા મારા સિવાય મારા પહેલા કેટલા માણસોએ લીધી છે, કે હું પેલો જ બકરો નથી ને એનો. બરાબર છે, કે મેં દવા લીધી ને હું જ હલાલ થઈ ગયો તો ના રોગ રહેશે ના શરીર રહેશે ને ભાઈ રાતમાં તો ફૂર. બરાબર છે. તો એવું તો નથી થઈ રહ્યું ને. એટલે મારે જોવાની કેટલા જણે એની દવા લીધી. અચ્છા, ત્રીજી વસ્તુ મારે શું વિચારવાની, કે આ દવા એટલે આ માણસે જે દવા કાઢી એ કોઈ ટેસ્ટ લેબોરેટરીમાં ટેસ્ટ થઈ છે, એની કોઈ બીજા લોકો પણ આપે છે કે હા ભાઈ આ દવા લો તો એમાં તમને શારીરિક કોઈ વાંધો નહીં આવે. જો આ ઇન્ફોર્મેશન આપણી પાસે 3 ઇન્ફોર્મેશન આવે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે, પછી આપણે આગળ શું કરાય? પછી આપણે
એ કે ભાઈ 4 વર્ષમાં આ કોર્સ તમે પૂરો કરવાનો, પણ તમને પેલા 2 મહિનામાં તમને એનો રિઝલ્ટ ખબર પડશે. એટલે આપણે શું કરશું, 2 મહિનાનો કોર્સની દવા આપણે ખાલી લઈ આવવાની. 2 મહિનાના કોર્સની દવા લઈ આવ્યા અને આપણે દવા લેવાનું ચાલુ કર્યું. 2 મહિના સુધી આપણે દવા સતત લીધી. પછી જોવાનું આપણા રોગમાં કાંઈ સુધાર થયો કે નથી થયો. એટલે કે સ્ટેપ નંબર 2, મારી ધ્યેય શું છે, આ ડિઝીઝ મટાડવી. આ ડિઝીઝ મટાડવા માટે હું દવા લઈ આવ્યો. હવે આ દવાનું રિઝલ્ટ શું આવી રહ્યું છે એ મારે વિચાર કરવાનો. બરાબર છે. હવે એનાથી જો મને ફરક પડતો હોય તો પછી હું 2 મહિના બીજા કોર્સ લઈ આવીશ, 2 મહિનાનો બીજો કોર્સ લઈ આવીશ. 2 મહિના સુધી ફરીથી હું દવા લઈશ. એટલે હવે 4 મહિનાના પીરિયડમાં મેં દવાઓ લીધી. હવે હું જોઈશ મારા શરીરમાં તો કોઈ બીજી એની સાઈડ ઇફેક્ટ નથી થતી ને, આ રોગ મટાડવા માટે કોઈ બીજો રોગ તો મને નથી થઈ રહ્યો ને, હું એ વિચાર કરીશ. અને અગર જો ન થતો હોય તો મારે દવા લેવી. અને જો મારા અંદર કાંઈ બીજા વિપરીત પરિણામ આવ્યા કે ભાઈ દવા લેવાના કારણે મને હાડકાઓ દુખવા લાગ્યા, દવા લેવાના કારણે મને પરસેવો અને મને આમ બેચેની થાય, તો આપણે દવા સ્ટોપ કરી દેવી. અને જો એની અસર બરાબર થતી હોય તો આપણે દવા કન્ટિન્યુ રાખવી. 4 વર્ષમાં જેમ એમને ગેરંટી આપી છે એમ ધીરે ધીરે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી લઈશું અને આપણો ઈલાજ થઈ જશે. બરાબર છે. એટલે ધીસ ઇઝ થિંક ક્રિટિકલી ઇન સાયન્ટિફિક વે. બીજી વસ્તુ શું છે ખબર છે કે આપણે કોઈ દિવસ પણ છે ને ઝેર એટલે કે પોઈઝન મોઢામાંથી ઉગડવું નહીં. એક્ઝામ્પલ છે, તું સાવ નકામો છે. આપણે આપણા જીવનમાં આ વસ્તુ કેટલી વાર સાંભળી છે, તું તારા આ દોસ્તાર સાથે નહીં રહે, તું નકામો છે, તને કાંઈ આવડતું નથી. અને આ વસ્તુ જ્યારે જ્યારે આપણે સાંભળીએ છીએ ને, આપણા કોઈ નેગેટિવ વસ્તુ આપણને કોઈ ખરાબ રીતે કહે ને તો એનો અગમો જીવનભર આપણા અંદર રહી જાય છે. અને આ વસ્તુ એટલી જ સત્ય છે. કોઈ સારી વસ્તુ કહેશે ને આપણે 5 દિવસમાં ભૂલી જશું, પણ કોઈ આપણને એક ખરાબ વસ્તુ કહી દેશે ને આપણે જીવનભર એને યાદ રાખે છે, કેમ કે એ ઝેરી વસ્તુ એ કહી દીધી અને આપણે લઈ લીધી. અને આ આપણા મગજમાંથી જતું નથી. એટલે તો આ ઝેરી વસ્તુ આપણે કોઈકને કહેવી નહીં અને એ કોઈ પાસેથી લેવી નહીં. તું નકામો છે. બધા માણસો આપણે જનરલી વાઇફ કે તમને પૈસાનો જ મોહ છે, ફેમિલી માટે તમે કાંઈ કર્યું નથી આજ સુધી. આપણે બધા માટે તૂટી ગયા હોય તોય આપણને આ સાંભળવા આવે તમે અમારી માટે કાંઈ કર્યું નથી. કે આપણે જ્યારે હસબન્ડ હોય તો વાઇફને કે તે તારા જીવનમાં તારા સુખ ને સમૃદ્ધિ સિવાય તે આગળ કાંઈ વિચાર્યું નથી. બરાબર છે. તને મારી કાંઈ કેર છે જ નહીં. બરાબર છે. આવા જ્યારે ક્લેશ થઈ રહ્યા છે ને અંદર અંદર ત્યારે, અને ગુસ્સાના અંદર માણસ જે ઝેર બોલી રહ્યું છે એ આપણે ન બોલવા. કેમ કે એના કારણે આપણે બહુ નકારાત્મક રીતે લેવા લાગીએ છીએ. આપણી ફિલિંગ્સ જ્યારે હર્ટ થવાની ચાલુ થાય ને આપણે બહુ નકારાત્મક થઈ જઈએ છીએ. આપણા જીવનમાં પછી એમ લાગે છે મેં આટલું કર્યું છતાંય મને આ ટેગ મળ્યો છે. આપણે કોઈકને છે ને સ્ટેમ્પ આપી દઈએ છીએ. સ્ટેમ્પ પેપર પર આપણે જ્યારે સાઇન કરીએ ને તો એ માણસ જીવનભર માટે આવો થઈ જાય છે. એક આપણે ભૂલ કરી હોય જીવનના અંદર, એ ભૂલ અગર કોઈ બીજા પકડી લે ને તો એ ભૂલ એ માણસ મગજમાંથી કાઢતો નથી. જેમ કે મેં આજે કોઈ ભૂલ કરી નાખીને મારાથી કોઈ દુષ્કૃત્ય થઈ ગયું, દર્શનભાઈ તો આવો જ છે. ધેટ્સ ઇટ. સ્ટેમ્પ્ડ ઓન ધ પેપર. સામાજિક રીતે દોસ્તારો, આપણા આગળના સ્વજનો, બધા લોકો એ સ્ટેમ્પ મારેલા સર્ટિફિકેટ મારા થોબડા પર લગાડી દે છે કે દર્શનભાઈ આવો જ છે. દર્શનભાઈ ખોટાળો છે કે કોઈ બીજો માણસનું એક્ઝામ્પલ લઈ તો એ ભાઈ ઈ તો ચોર જ છે. અરે એને કઈ પરિસ્થિતિમાં શું ખોટું કીધું એ તો આપણે વિચાર્યું નહીં. કઈ પરિસ્થિતિમાં કોઈ કઈ ચોરી કરી એ આપણે જોયું નહીં. કઈ પરિસ્થિતિમાં એ માણસે શું જૂઠું બોલ્યું એ આપણે વિચાર્યું નહીં. પણ આપણે ત્યારે એને સ્ટેમ્પ લગાડી દઈએ છીએ અને એ સ્ટેમ્પ લઈને આપણે લાઈફ લોંગ ચાલી રહ્યા છે. આપણે ગમે તેટલી ટ્રાય કરીએ છીએ ને તો સામેવાળો આપણને ખુશ નથી થવા દેતો. કે આપણે જ્યારે કોઈને ટેગ લગાડ્યો હોય ને તો આપણે એને બીજો મોકો નથી આપતા. આ વસ્તુ બહુ ખોટી છે આપણા જીવનના અંદર. આપણે આવું ન કરવું જોઈએ. નહીતર ઈ માણસ પણ આગળ નહીં આવે ને આપણી વૃત્તિ પણ એવી થઈ જશે કે આપણે કોઈ દિવસ એમાંથી બહાર નહીં આવે. ટેગ લગાડ્યા જ રાખશું, લગાડ્યા જ રાખશું, લગાડ્યા જ રાખશું. એટલે આપણે બધા આ બધું વસ્તુ ન કરવી જોઈએ. આપણે આ બધા સ્ટેપ્સ જે અહીંયા આપ્યા છે ને એના અંદર એમ કહે છે કે આપણે જ્યારે સારી રીતે વિચાર શક્તિ ધરાવતા હોઈએ ને ત્યારે આપણે શું ન કરવું જોઈએ.
પેલું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ થિંકિંગ, એટલે કે કાં આ સાચું કાં આ સાચું એવી વિચારધારણા ન રાખવી જોઈએ. આપણે બધા જ એક્ઝામ આપી છે, અહીંયા બધા સ્ટુડન્ટ છે લગભગ, બરાબર છે? આપણે બધા જ એક્ઝામ આપી રહ્યા છે. જો આપણે આ વિચારતા હોઈએ ને એનો મતલબ શું થાય ખબર છે? કાં તો આપણે 100% લાવવાના કાં 0% લાવવાના. બની શકે? ન બને. વચમાંના જ ટકા આવે છે ને. પેપર તો આપણે પૂરું લખીએ છીએ, કેટલા ટકા આવે આપણને? 60, 70, 80, બરાબર છે? તો આ વિચાર શક્તિ વાળો જે માણસ હોય ને એનું મગજ કેવું ખબર છે? કાં તો મને 100% આવો કાં મને 1% નો આવે, મને વચમાંનો રસ્તો નો આપો કે વચમાંના માર્ક્સ નો આપવા. એવું બની શકે? બરાબર છે? એટલે ના બ્લેક ના વ્હાઇટ. જ્યારે બ્લેક અને વ્હાઇટ મળે ત્યારે નીકળે છે ગ્રે કલર, બરાબર છે? એટલે આપણે હંમેશા આપણા થિંકિંગમાં એક ગ્રે કલરનો શેડ હોવો જોઈએ, બરાબર છે? બીજું છે કન્ક્લુઝન્સના અંદર જમ્પ ન કરવું. કોઈ પણ આપણે તરત જ આપણે છે ને એક નિર્ણય લઈ લે, હા આ જ વસ્તુ સાચી, હા આ જ વસ્તુ ખોટી, વિચાર્યા વગર સીધા આપણે જમ્પિંગ કરવાનું ચાલુ કરીએ છીએ. એ જમ્પ્સ આપણે ન લેવા, કન્ક્લુઝન પર ન આવવું. પછી આપણે એક પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ રાખવો જોઈએ કે કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો એને સોલ્વ કરવા માટેના પગથિયાઓ આપ્યા છે કે પહેલાં તો પ્રોબ્લેમ શું છે એનો વિચાર કરવો. બીજી વસ્તુ, એના માટે પ્રોબ્લેમ આવી ગયો, હવે પ્રોબ્લેમને સાઈડમાં હટાવી એક આપણે ધ્યેય કે ગોલ બાંધી લેવો અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો ધ્યેય આપણા જીવનમાં હોવો જોઈએ. ત્રીજી વસ્તુ કે ભાઈ એને સોલ્વ કરવા માટે કેટલા અલગ અલગ રસ્તા છે એનો આપણે ખાલી હમણાં વિચાર કરવો. ચોથી વસ્તુ છે કે એના આપણને ફાયદા શું થશે. પાંચમી વસ્તુ છે આટલા બધા ફાયદાઓ થાય છે, બરાબર છે? કોઈકમાં 60% ફાયદો, કોઈકમાં 70% ફાયદો, તો સૌથી સારામાં સારો રસ્તો કયો જેમાં મને મેક્સિમમ ફાયદો થાય એવો રસ્તો મારે મારા જીવનમાં ઉતારવો, બરાબર છે? આપણે જ્યારે આપણે આત્મશુદ્ધિ માટે કે આત્માના કલ્યાણ માટે આગળ જતા રહીએ તો આપણે બેસ્ટ રસ્તો કયો? આમ તો બધા જ બેસ્ટ રસ્તા છે, પણ આપણા નેચર પ્રમાણે આપણને જે સૂટ થાય છે એમાં આપણો બેસ્ટ રસ્તો કયો એ આપણે ડિસાઈડ કરીએ. જેમ કે કોઈકનો કંઠ સારો છે તો એ ભક્તિ માર્ગમાં આગળ વધે, એ પોતે આગળ વધે અને બીજાને આગળ વધારે. કોઈકનું પ્રેઝન્ટેશન સ્કિલ સારું છે તો એ પ્રેઝન્ટેશન એ રીતે કરે. કોઈક સેવાભાવી છે તો એ સંતોની સેવા, સંતના આશ્રમોની સેવા કરે અને એમાં જેમાં સૌથી વધારે એને પહેલો બેનિફિટ થતો હોય એ સ્ટેપ આપણે મૂકવો. એનો મતલબ એમ નથી કે આપણે બીજા સ્ટેપ ગૌણ કરી દેવા, બીજા સ્ટેપ સાથે રાખવા. સપોઝિંગલી મને ખબર પડે કે હું આ સ્ટેપ લઈ રહ્યો છું પણ એ બરાબર મારા માટે યોગ્ય નથી, તો આપણે આપણા ગુરુ પાસે જઈએ, પૂછીએ, ગુરુદેવ મને આવો પ્રોબ્લેમ થાય છે, સાહેબજી મને આવો પ્રોબ્લેમ થાય છે, આ વસ્તુમાં મને આ વિઘ્ન આવે છે, મને આનો ઉચિત માર્ગદર્શન આપો. આપણા રગ રગથી વાકેફ છે, આંખમાં જોઈને આપણે શું છે આપણો સ્વભાવ, આપણે નગ્ન છે એમની સામે, બરાબર છે ને? આપણને રગ રગથી ઓળખે છે, આપણને તરત આપણને કહી દેશે કે ભાઈ તું આ નહીં, તું આ કર, બરાબર છે ને? એટલે આપણે જો એને ફોલો કરશું તો આપણું જીવનનું ધ્યેય, રસ્તો, એક્સપ્રેસ હાઈવે કહીએ ને એ રીતે મોક્ષ માર્ગ તરફ આપણે આગળ નીકળી જશું. પછી આગળ છે પ્લાન હાઉ ટુ યુઝ ઇટ. રસ્તા મળી ગયા, આપણને ખબર પડી કે બેનિફિટ કયો છે, હવે આપણે કઈ રીતે આગળ વધવું, એને કઈ રીતે આપણે યુઝ કરવું આપણા જીવનમાં, એનો રસ્તો આપણે વિચારવાનો છે. પછી મેક અ કમિટમેન્ટ ટુ ડુ ઇટ. રસ્તો મળી ગયું, બધું ખબર છે, મેં પ્રેઝન્ટેશન બનાવ્યું, બધું જ બરાબર છે, ગેમ બનાવી, બધું જ બરાબર છે, આપણે રમાડવું જ નહીં તો? બધું મહેનત કરી, આપણે શિબિરનું ઓર્ગેનાઇઝેશન કર્યું, બધું કર્યું કે ભાઈ આ શિબિરમાં આ સ્વાધ્યાયકાર આવશે, આ આવશે, તે આવશે, પણ કાંઈ પ્રેઝન્ટેશન રાખ્યું નહીં. હવે શું? આપણે કોઈ ભણો, આપણે ખબર છે આપણે 80% લાવવા છે એક્ઝામમાં, પણ મેં બુક જ ન ખોલી. મને ખબર છે મારે કઈ બુક વાંચવાની છે, સારામાં સારા ઓથર, સારામાં સારા ટીચર પાસે ગયો, હું બુક લઈ આવ્યો, મેં બધી જ વસ્તુ મારા સામે સમક્ષ રાખી દીધી, પણ મેં વાંચ્યું જ નહીં. એક્ઝામમાં હું ફર્સ્ટ આવીશ નહીં આવું. એટલે કે જે સારામાં સારો રસ્તો આવ્યો, જે સારામાં સારું ઓલ્ટરનેટિવ આપણી પાસે આવ્યું છે, આપણે એને કઈ રીતે યુઝ કરવું એ આપણા હાથમાં છે, એને યુઝ કરવું જ જોઈએ. જો અનયુઝ વસ્તુ છે, હું નવી ગાડી લાવ્યો, 4 વર્ષ માટે રાખી દીધી અને 4 વર્ષ માટે વેચવા માટે કાઢી, શું મતલબ છે? કોઈ મતલબ નથી ને ગાડીનો, બરાબર છે?
તો આપણે જે વસ્તુ પ્લાનિંગ કરીએ છીએ એને આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. પછી આપણે જ્યારે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ કે આપણે એ વસ્તુ યુઝ કરતા હોઈએ ત્યારે આપણો પ્રોગ્રેસ કેટલો, આપણે એ સિચ્યુએશનમાં ક્યાં સુધી પહોંચ્યા, એનો આપણને કેટલો લાભ થયો. હું બુક વાંચતો પછી એકવાર બુક બંધ કરીને વિચારું આ બુકમાં મેં કેટલું વાંચ્યું, આ બુકથી મને શું બેનિફિટ થયો, મને એ વસ્તુ યાદ રહી, શું એ વસ્તુ મારા અંદર ઉતરી, પછી જ આપણે આગળ વધાય. બરાબર છે? અને છે જ્યારે આપણે બુક વાંચીએ છીએ, પહેલું સેમિસ્ટર આવે, બીજું સેમિસ્ટર, ત્રીજું સેમિસ્ટર, અલગ અલગ સેમિસ્ટર હોય. પહેલા સેમિસ્ટરમાં આપણે વાંચ્યું અને પછી આપણે એ રીતે એક્ઝામ આપી, સપોઝિંગલી આપણને સારા માર્ક્સ ન આવ્યા, એમ નથી કહેતો આપણે ફેલ થઈ ગયા, સારા માર્ક્સ ન આવ્યા, ધેટ મીન્સ કે હું જે રીતે વાંચતો હતો એ વાંચવાની પદ્ધતિ ખોટી છે. એટલે મારે મારા જીવનના અંદર કંઈક તો ચેન્જ લાવવા પડશે. એટલે હવે સપોઝ કે હું 4 કલાક દિવસમાં વાંચતો હતો, એમ બદલે 6 કલાક વાંચીશ. મે બી એના કારણે સારું મારું ધ્યેય થાય, મારો કોન્ફિડન્સ લેવલ વધારીશ, કે એક્ઝામનું પેપર આપતા વખતે મેં કોઈ ભૂલ કરી હોય તો એને હું સુધારવાની ટ્રાય કરીશ. એટલે મારું જે રિઝલ્ટ કે આઉટકમ આવે છે એને હું મારા ધ્યેય સાથે કમ્પેર કરીશ. જો એ બરાબર નહીં હોય તો એને ચેન્જ કરવાની હું ટ્રાય કરીશ. આઠમો સ્ટેપ છે ડેવલપ વાઇટલી એબ્ઝોર્બિંગ ઇન્ટરેસ્ટ. એટલે શું કે મારા ઇન્ટરેસ્ટ, મારી હોબીઝ, મને જે ગમે છે એને હું સારી રીતે વધારે ડેવલપ કરું. બરાબર છે? બધા માણસોના જીવનમાં કાંઈક ને કાંઈક ઇન્ટરેસ્ટ ને હોબીઝ હોય છે અને એ શું માટે, શેની માટે કરે છે? આપણે એમ કહીએ ને ફ્રેશ થઈ જઈએ, જીવનમાં નવી તાજગી આવી જાય, આપણને જે આપણે કાર્ય કરતા હોય એનાથી આપણે થોડા વિપરીત જઈએ અને પછી આપણે આપણી જાતને ડેવલપ કરીએ. તો આ હોવું જોઈએ, બહુ જરૂરી છે. પણ એની માટે એક નકારાત્મક વસ્તુથી આપણે આપણી જાતને ઓવરકમ કરવું પડે. ગઈકાલે ડ્રામા કર્યો, એમાં કેટલા જણ એવા છે જે પહેલી વાર ડ્રામા કર્યો? હાથ ઉપર કરો. કે આજ સુધી ડ્રામા જ નથી કર્યો અને પહેલી વાર આ રીતે સ્ટેજ પર ડ્રામા કર્યો છે. બરાબર છે? બરાબર છે. આપણે આટલા બધા લોકો છે. હવે પહેલી વાર જ્યારે આપણે ડ્રામા કર્યો ત્યારે કેટલા જણને એમ થોડી શરમ આવતી હતી અંદરથી કે યાર આ નામ તો લખાવી નાખ્યું દર્શનભાઈ પણ ફિયાસ્કો થઈ ગયો તો, એટલે શરમ આવતી હતી. કેટલા જણ જે હાથ ઉપર કરો, વાંધો નથી, સાચું સાચું હાથ ઉપર કરો, એમાં કોઈ શરમની વાત નથી, બધાથી થાય. પહેલી વાર હું પણ પહેલી વાર પ્રેઝન્ટેશન આપું ને ઘણી મિસ્ટેક્સ થઈ જાય છે મારાથી. બરાબર છે? પહેલી વાર સેશન લઉં તો મિસ્ટેક થઈ જાય, થાય. પહેલી વારમાં બધી પોસિબિલિટી છે. ઘણા લોકોને એવું લાગ્યું કે ભાઈ મને શરમ આવે છે આ વસ્તુથી. શરમ આવશે તો આપણો કોન્ફિડન્સ લેવલ તૂટી જશે. જો આપણે આપણા ઇન્ટરેસ્ટ, આપણું ગમતી વસ્તુમાં પણ જો આપણે શરમ લાવશું તો એ ગમતી વસ્તુ પણ અગમો થઈ જશે. ધીરે ધીરે આપણે એને પણ છોડવા લાગશું. મને ક્રિકેટ રમવું બહુ ગમે છે પણ યાર મારી ફિલ્ડિંગ બહુ નબળી છે, હું બેટિંગ સારી કરું છું પણ મારી ફિલ્ડિંગ બહુ નબળી છે, એટલે મને થોડી શરમ આવે. એટલે આપણે શું કરીએ, ઓલાને કે કેપ્ટનને, ભાઈ મને થર્ડ મેન પર જ રાખ, સૌથી બોલ ત્યાં ઓછા આવે છે, કોઈ પાછળ મારતું નથી, આગળ જ છગ્ગા મારે, કેચ સૌથી વધારે ત્યાં પકડાવશે, હું ભાઈ પાછળ જ ઊભો રહીશ. બરાબર છે? શરમ નહીં રાખવાની, પ્રેક્ટિસ કરશું આપણે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશું એટલા વધારે આપણે આગળ વધતા રહીશું. એટલે ઓવરકમ શેમ. બીજી વસ્તુ, જે કાર્ય આપણે કરીએ છીએ એના અંદર તન મનથી, ધનથી નહીં, તન મનથી આપણે બધા જોડાઈ જશું. બરાબર છે? એટલે એના કારણે શું થાય કે આપણે ફ્રેશ થઈએ, આપણે પૂરું, જેમ અત્યારે એક આવ્યું કિશમિશ કા આપને એક્ઝામ્પલ દિયા તૃપ્તિબેન, તો અગર જો આપણે કિશમિશ ખાઈએ છીએ પણ મન ત્યાં ભટકી રહ્યું છે, બરાબર છે, તો આ કિશમિશ ખાવાનો કોઈ મતલબ રહ્યો નહીં. ના એનો ટેસ્ટ ખબર પડી, ના એનો સ્વાદ ખબર પડી, ના એ આપણા અંદર કોઈ બેનિફિટ આપે છે. કેમ કે આપણું મન બીજે ચાલે. આ પણ એક સાયન્સ છે કે હમ કુછ ચીजें ખાતે हैं लेकिन हमारे विचार, हम टीवी देखे देखे खाना खाते, मेरी आदत है टीवी देख के खाना खाता हूँ, आज तक बॉडी वैसी की वैसी रही, पेट बढ़ते गया, बाकी कुछ हुआ नहीं तृप्ति जी. बराबर? फिर भी मैं खाया जा रहा हूँ, लेकिन अभी समझना है कि नहीं खाता हूँ तो कभी कभी मम्मी बोल देती तो साथ में बैठ के अभी डाइनिंग टेबल पे ही बैठ के खा लेते खाना. बराबर है? ऐसे साइंस में मानते हैं कि जब हम दूसरे कार्य के साथ अगर हम खाना खाते हैं या कुछ करते हैं तो वो चीजें हमारी बॉडी के अंदर रिएक्ट नहीं करती और उसका अब्सॉर्बिंग नेचर कम हो जाता है, क्योंकि हमारा मन उसको आदेश नहीं देता कि आपको बॉडी के कौन से जगह जाना है. ऑब्जॉर्प्शन पावर हमारे बॉडी के अंदर कम हो जाते हैं. ऐसा मैंने सुना है
सच है झूठ है मैं साइंटिस्ट नहीं हूं मैंने प्रूफ भी नहीं की है ये चीज नेक्स्ट शिविर में हमें पता चलेगा तृप्ति जी से तो ये सही है या गलत है तो आपके लिए एक होमवर्क हो गया तृप्ति जी अभी ठीक है तो हमारा આપણે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ જે વસ્તુ કરીએ એના અંદર તન મનથી આપણે કરવું જોઈએ ત્રીજી વસ્તુ છે બી ડિવોટેડ એન્ડ નોટ ડિવોટ ડિવોટ એટલે શું આપણે હરેક વસ્તુના અંદર આંખ બંધ કરીને ઘૂસી જઈએ જે કરતા હવે ક્રિકેટ રમવાનું છે આપણે સમય લીધો છે 1 કલાકનો 5 કલાક ભણવું 1 કલાક ક્રિકેટ રમવું કેમ કે મારે ફ્રેશ થવું છે હવે ક્રિકેટ આપણે 3 વાગે ચાલુ કર્યું 3 થી 4 નો સમય હતો 4 વાગે પછી મનમાં એમ થાય 5 મિનિટ વધારે અડધો કલાક હજી રમી લે શું ફરક પડે છે પછી 1 કલાક હજી રમી લે શું ફરક પડે ઘરે જઈને વાંચી લઈશ ના તમે જે વસ્તુને ડિવોટ થયા છો ને તો ઈ જે ટાઈમ ફ્રેમ માટે છે ને ઈ ટાઈમ ફ્રેમ માટે જ કરીએ આપણે જો એને એડિક્શન કહીએ ને જેમ સ્મોકર હોય ને સિગરેટ પીતો હોય ને એક જ સિગરેટ થી ચાલુ કરે પછી શું નિર્ણય કરે ખબર છે એકવાર ચાલુ કરી મજા આવી જરાય મજા નથી મેં ચાખી નથી મને ખબર નથી શું મજા છે જે પીતો એને ખબર હોય પણ મને ખબર છે કે સિગરેટ પીવામાં મજા નથી સિગરેટ પીવે છે એક સિગરેટ થી ચાલુ કરે છે દિવસમાં એક સિગરેટ પીવે બરાબર છે પછી શું થાય 2 મહિના 4 મહિના જ્યારે ફેફસાને આમ થાય ને પછી એને એમ કે દિવસમાં 4 સિગરેટ પીવાનું ચાલુ કરે પછી દિવસમાં 10 સિગરેટ પીવાનું ચાલુ કરે પછી ઈ એડિક્ટ થઈ જાય અને એને શું કહેવામાં આવે છે ચેઇન સ્મોકર બરાબર છે ચેઇન સ્મોકર એક્ઝામ્પલ આઈ થિંક શાહરુખ ખાન એમ કહેવામાં આવે છે હી ઇઝ અ ચેઇન સ્મોકર એને હર ટાઈમ સિગરેટ જોવે છે બરાબર છે આપણે ઈ વસ્તુમાં આગળ ડિસ્કશનમાં નથી જવું પણ વસ્તુ કહેવાની ઈ છે કે આપણો ઇન્ટરેસ્ટ જો આપણા મનના કંટ્રોલમાં ન હોય ને તો આપણે પણ આ રીતે આપણા ઇન્ટરેસ્ટમાં ચેઇન સ્મોકર બની જઈએ છીએ ઈ જ વસ્તુ કાર્ય કરતા જઈએ ને આપણું મન થાકતું જ નથી એક એક્ઝામ્પલ છે આમાં એક નાના બેબીનું એક્ઝામ્પલ છે એક હસબન્ડ વાઈફ છે હસબન્ડ વાઈફ બહુ સારી રીતે રહે છે 6 વર્ષ સુધી એ લોકો કોઈ ફેમિલી પ્લાનિંગ કરતા નથી અર્થાત કોઈ બેબીનું પ્લાનિંગ કરતા નથી એ લોકો પહેલા એકબીજાને એમ કમિટમેન્ટ આપે છે કે આપણે બે એકબીજાને સમજીએ આપણે બે એકબીજાની આદત પાડીએ આપણે બે એકબીજાના શું સારું શું ખરાબ એ સમજી લઈએ ને આપણે એ રીતે આપણું જીવન કરીએ તો આપણા આવતા છોકરાને વાંધો ન આવે આપણી નેગેટિવિટીથી બે સમજે છે બે વાતો કરે છે 6 વર્ષ પછી એ લોકો બેબી પ્લાન કરે છે આ 6 વર્ષમાં એ લોકોનો રિલેશન એટલો સ્ટ્રોંગ થઈ જાય છે કે હવે એ લોકો એમ રહે છે કે ભાઈ એકબીજા વગર એ લોકોને ચાલતું નથી હવે એ લોકો બેબી પ્લાન કરે છે એમના ઘરમાં એક બેબી આવે છે ખૂબ સુંદર બેબી આવે છે માને ઈ બેબી પ્રત્યે અતિશય પ્રેમ છે બરાબર છે બાપાને પણ છે પણ માં તો માં જ રહેવાની છે ને એ તો આપણે બધાને એક્સપિરિયન્સ છે આપણે કાંઈ પણ વસ્તુ ખરાબ કરી હોય અને પપ્પા મારતા હોય કે વળતા હોય આપણે કોની પાછળ છુપાઈએ મમ્મી સંભાળી લેજે ને આજે પપ્પાને ગુસ્સો આવશે જો હું આ કહીશ ને તો મારી તો આજે સામ જ છે મમ્મી તું જોઈ લેજે ને મમ્મી મારે આજે અહીંયા જવું છે પપ્પા પાસે પૈસા લઈને આપને જરા મમ્મીને છોકરા ઉપર હંમેશા વધારે પ્રેમ કે છોકરીઓ પર પણ ઇનફેક્ટ વધારે પ્રેમ રહ્યો છે પણ હિસ્ટ્રી કહે છે કે ભાઈ બાપાને રહ્યો છે પણ માં પણ એટલો જ પ્રેમ કરતી હોય છે મમ્મી પણ છોકરીઓને એટલો જ પ્રેમ કરતી હોય છે પણ છોકરાઓને વધુ કરતી હોય છે એટલે બેબી આવ્યા પછી બાપાને કે એના હસબન્ડને એમ લાગવા લાગ્યું કે આ બેબી આવ્યું એ ખોટું થયું મારા ઘરમાં મારું સંતાન આવ્યું એ ખોટું થયું કે હવે મારી વાઈફ મારાથી એ રીતનો પ્રેમ નથી કરતી એ રીતે મારી સાથે નથી રહેતી એને પ્રોબ્લેમ્સ થવા ચાલુ કર્યા એટલે શું કરે એનો ત્યારે છે ને એક ઇન્ટરેસ્ટ હતો એ વાઈફ સાથે જ્યારે 6 વર્ષ બેબી આવ્યું એની પહેલા પણ હતો ને ત્યારે એ ટેનિસ રમવા જતો હતો અને રાતે ટેનિસ રમ્યા પછી અડધો કલાક અચૂક બુક વાંચે બરાબર છે વાઈફ સુઈ જાય પછી અચૂક બુક વાંચે હવે એને ઘરના અંદર ઇન્ટરેસ્ટ ઓછો લેવાનો ચાલુ કર્યો કેમ કે એને એમ લાગવા લાગ્યું કે ભાઈ મારો ઇન્ટરેસ્ટ હવે મને જળવાઈ રાખે છે મારી વાઈફને મારામાં ઇન્ટરેસ્ટ નથી હવે અડધો કલાક બુક વાંચે એના બદલે કલાક વાંચવા લાગ્યો મહિનો થયો પછી 2 કલાક પછી 3 કલાક અને એને એવી લત લાગી ગઈ વસ્તુની કે ઘરના અંદર શું થઈ રહ્યું છે એનો બેબી રડે ને તો પણ એને ફરક નહોતો પડતો 6 મહિનાનું બેબી રડતું હતું માં બેબીને ઘરે મૂકીને ઘોડિયામાં મૂકીને બહાર જાય છે
બેબી રડી રહ્યું છે, એને ભૂખ લાગી રહી છે, મમ્મીએ કીધું તું, એની વાઈફે કીધું તું મને 2-2.5 કલાક થશે, તમે આને સાચવી લેજો. હા તો પડાઈ ગઈ, પણ એને એના પ્રત્યે પ્રેમ ન રહ્યો. બુક વાંચતો હતો, બેબી રડે, હાલરડું નાખીને છોડી દે, પાછો ભૂખ લાગે. બેબીને એટલી સિવિયર પ્રોબ્લેમ થઈ ગયો ભૂખના કારણે કે એને એ ટાઈમે હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. પણ આ ભાઈ બુક વાંચવામાં જ રહી ગયા. બરાબર છે. એક્ઝામ્પલ શું કહે છે, આપણે કોઈ પણ આપણી હોબીઝ કે ઇન્ટરેસ્ટ લઈએ પણ એના અંદર ઘાણ પણ ન કરી નાખવું કે આપણે એના અંદર ઘૂસી જઈએ. લેટ્સ સ્ટે અવે. આપણે ફ્રેશ થવા જઈએ છીએ, ગાંડા કાઢવા નથી જતા. બરાબર છે. એટલે આપણો જે ઇન્ટરેસ્ટ છે એને આપણે ટાઈમ આપીએ કે ભાઈ અડધો કલાક, 1 કલાક. પાના રમવાનો શોખ હોય તો રાતભર પાના ન રમાય. હા, કોઈક વાર 7મ 8મ આવે ને પાના રમવા બેસી જઈએ, બરાબર છે. પછી આપણે શું જસ્ટિફિકેશન આપીએ કે ભાઈ પાના રમવા છે પણ આ રીતે જ રમવા છે કે આખી રાત બેસીએ. ના, પાના રમવાનો શોખ છે, અડધો કલાક રહીમાં પછી આપણે પાછા આપણા કામ પર લાગી ગયા. બરાબર છે. અને કોઈ એમ કે છે મારા પાસે કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી, મને કાંઈ ગમતું જ નથી, તો જે તમને તો એક્સપેરિમેન્ટ કરવાનો પોતાની જાત સાથે. મને ક્રિકેટ રમવા ગયો, મને ન ગમ્યું, ક્રિકેટ છોડી દીધું. ફૂટબોલ ટ્રાય કરીશ, ફૂટબોલ છોડી દીધું. ટેબલ ટેનિસ ટ્રાય કરું. કે કુકિંગ નથી ગમતું તો ટીચિંગમાં હું રસ લઈશ, નાના છોકરાઓને ભણાવીશ. પણ પોતાનો ઇન્ટરેસ્ટ આપણે આવી રીતે એક્સપેરિમેન્ટ આપણી સાથે કરીએ ને તો ખબર પડે મને આ વસ્તુ ગમશે ને આ વસ્તુ નહીં ગમે. એટલે આપણે પોતાની જાતને એ રીતે એક્સપેરિમેન્ટમાં લાવશું કે ભાઈ મને શું ગમે છે, એ તો આપણે ખબર પડવી જોઈએ કે મને શું ગમે છે. એની માટે આપણે અલગ અલગ પ્રયોગ કરવા જોઈએ. 9મો સ્ટેપ છે ઇમ્પ્રુવ રિલેશન્સ. એટલે કે આપણા વ્યવહારિક કે આપણા રિલેશન હોય એને આપણે કઈ રીતે આગળ લઈ જવા. પેલો છે કે ભાઈ સામેવાળો જે કહે છે એને મારે એક્સેપ્ટ કરવું. પેલો આપણો ઇન્ટરેસ્ટ. સામેવાળો જે કહે છે એને આપણે માન આપી કે આપણા આજુબાજુમાં શું કહે છે સોશિયલ બિહેવિયરમાં, એને આપણે માન આપી એને ઇન્ટરેસ્ટ એને એક્સેપ્ટ કરવું કે હા ભાઈ તું જે કહે છે એ પણ સાચું હોઈ શકે. જેમ તૃપ્તિબેન आपने बताया सामने वाला जो बोले वो उसका भी व्यू पॉइंट सही हो सकता है. वैसे ही એ રીતે જ સામેવાળાને આપણે એક્સેપ્ટ કરવા, આપણે આપણી રિજિડિટી ન રાખવી. બીજું છે બીજાને ટ્રસ્ટ કરવું. બરાબર છે. આમાં ઘણીવાર આપણે ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આપણા જીવનમાં આપણે એવા વ્યક્તિ આવી જાય જેના પર આપણે ભરોસો કરી શકીએ અને આપણે એના પર ભરોસો કર્યો હોય અને ભરોસો તોડી નાખ્યો. 100% ભરોસો મૂક્યા પછી પણ એ વ્યક્તિને બીજો ચાન્સ આપ્યા પછી જો એ પાછો ભરોસો તોડે તો વ્યક્તિને કાઢ નાખીએ, કાં તો એને ચાન્સ આપ્યા પછી એમ પણ બને કે આપણા રિલેશન ઇમ્પ્રુવ થઈ શકે છે. એટલે આપણે હેલ્ધી ટ્રસ્ટિંગ એટીટ્યુડ રાખવો અને બીજાને એક મોકો તો હજી જીવનમાં અવશ્ય આપો કે ભાઈ તારી આ ભૂલ થઈ ગઈ જેના કારણે આપણા રિલેશન તૂટી જવાના હતા, પણ છતાં પણ હું એક ચાન્સ હજી તને આપું છું. બરાબર છે. ત્રીજું છે આપણા અંદર જે પોઝિટિવ ને નેગેટિવ છે એ વાત કરવી. સામેવાળાને કોઈ કારણસર આપણને દુઃખ થાય છે, બરાબર છે, તો એને જણાવી દેવું. એ કઈ ભગવાન નથી કે આપણા અંદર શું ચાલે એ આપણને કહી શકે. બરાબર છે. તો આપણા અંદર જે પોઝિટિવ્સ છે કે જે નેગેટિવ્સ છે એ આપણે સામેવાળાને કહી દેવા કે ભાઈ તારા આ કારણે મને સારું લાગ્યું કે તારા આ કારણે મને ખરાબ લાગી રહ્યું છે, પ્લીઝ આવું બીજી વાર કરજે કે નહીં કરતો. બરાબર છે. એટલે કમ્યુનિકેટ કરવું. જે પણ વસ્તુનો પ્રોબ્લેમ છે ને એ જ્યાં સુધી આપણે કહેશું નહીં ને ત્યાં સુધી એ પ્રોબ્લેમ જ રહેશે. એની કરતાં વાર્તાલાપ કરી અને એને સોલ્વ કરવાની ટ્રાય કરશું. પછી જે આપણે કમિટમેન્ટ કરીએ છીએ ને એને ઓનર કરવું. હસબન્ડ વાઈફને કે હું તને આજે બહાર લઈ જઈશ, બરાબર, કાલે બહાર લઈ જઈશ, કાલે રવિવાર છે, કાલે હું તને બહાર લઈ જઈશ, રાતે બધી વાત થાય. સવારે ઊંઘમાં હોઈએ, ઉઠીએ, નાહ્યા ધોયા, ફ્રેશ થયા, વાઈફ તો સવારે 7 વાગ્યાથી રસોઈ કરીને તૈયાર થઈ જતી હોય છે કે ભાઈ આજે મારે બહાર જવાનું છે, બરાબર છે, મને આજે બહાર લઈ જવાના છે. અને અચાનક મારા મિત્રના ફોન આવે છે કે ભાઈ 4 વર્ષ પછી અહીંયા એક કોલેજના ગેટ ટુ ગેધરિંગ છે અને આપણે બધા સ્ટુડન્ટ્સ અહીંયા મળવાના છે અને બહુ મજા આવશે, તું અહીંયા આવ. હવે દુવિધા થઈ ગઈ. દોસ્તારને આવું કીધું છે, મને ત્યાં ગમે છે, પણ મેં કમિટમેન્ટ શું કર્યું મારી વાઈફને, હું તને લઈ જઈશ.
તો અત્યારે આપણે આપણું કમિટમેન્ટ ઓનર કરવું. જે કીધું એટલે કહીએ ને જબાન કા પક્કા હોના જરૂરી હૈ, જો બોલા વો હી કરના. બરાબર છે ને? એટલે આપણે આપણી જબાન ન ફેરવીએ એટલે આપણે આપણી વાઈફને બહાર લઈ જવા અને એને કેવું ભાઈ તમે મરજો, જો સમય રહ્યો અને હું છેલ્લે પણ આવી શક્યો તો હું ત્યાં આવીશ. બરાબર છે? કમિટમેન્ટ નથી કરતો, પણ આપણે આ રીતનું કમિટમેન્ટ આપણા વાઈફનું ઓનર કરવું. એટલે લાઈફમાં કમિટમેન્ટ ઓનર કરવા જોઈએ. અસલામ વાલેકુમ. લાઈવ દાખલો આપણી સામે પ્રત્યક્ષ બોલી રહ્યું છે ફ્રોમ ધ હાઉસ ઓફ ઝરી પ્રોડક્શન્સ. આજની તારીખમાં પણ આટલા ખુશ છે અને સુરતનો જવાબ બરાબર આપી રહ્યો છે એલા આંટી. બરાબર છે? આ જીવ આટલો ખુશ શું કામ છે એનો પ્રત્યક્ષ દાખલો આપણી સામે છે. અત્યારે પણ મનોમન મુસ્કાઈ રહ્યા છે અને ચહેરા પર સ્માઇલ આવી રહી છે. જો આવી સ્માઇલ આપણે બધાને જોતી હોય તો વાઈફને ખુશ રાખવી. બરાબર છે? અને જો આપણે ખુશ ન કરી શકતા હોય તો લગ્ન ન કરવા, આપણે ડબલ ખુશ રહેશું. કેમ કે ઘણીવાર એને ખુશ કરવામાં આપણે અંદર કેટલા નિરાશ થતા હોય ને એ આપણે ખબર હોય, પણ તેની ખુશી કે લીએ મેં એ કર રહા હું. પાછા આપણે જતાવીએ ને બીજી ભૂલ કરતા હોઈએ, એટલે આવી ભૂલો પણ ન કરવી. બરાબર છે? ખુશી થવાના 10 રસ્તા. કોબામાં આવી જવું. બરાબર છે? અને આપણા સોશિયલ ઇન્ટરેસ્ટ એટલે કે આપણે આપણો વ્યવહાર બધા સાથે બરાબર રીતે સાચવવો. ચાહે આપણા દોસ્તાર હોય, ચાહે આપણા રિલેશનમાં. ઘણીવાર લગ્ન પ્રસંગ હોય ને અને આપણા મધર ફાધર આપણને એમ કહેતા ને ચાલ ને આપણે અહીંયા જવાનું છે, પપ્પા કંટાળો આવે છે, તમે જાઓ ને. પછી મમ્મી મને મસ્કા મારીએ કે ત્યારે જ આપણને અર્જન્ટ કામ આવી જાય, પપ્પા તમે જાઓ મારે આ અર્જન્ટ કામ છે. કોઈ અર્જન્સી નથી, પણ આ વસ્તુ ખોટી છે. આપણે આપણા સોશિયલ, કેમ કે આપણે ભણવામાં આવે ને હ્યુમન ઇઝ અ સોશિયલ બિંગ, સોશિયલાઇટ છે. આપણે એકાંતમાં રહી શકતા નથી, કેમ કે એકાંતમાં રહેવું સૌથી ડિફિકલ્ટ વસ્તુ છે. માણસ 2 દિવસના અંદર ગાંડો થઈ શકે એવા પણ દાખલા છે. એકાંતમાં રહેવું, આપણે એમ કહે કે મને એકાંત ગમે છે, વસ્તુ તદ્દન ખોટી છે. આપણે એકાંતમાં એટલા માટે જઈએ ત્યારે, કેમ કે આપણે એકાંતમાં એટલા માટે જઈએ કેમ કે ત્યારે આપણે બીજા વસ્તુથી ભાગીએ છીએ, ના કે આપણે સમજ્યા છે કે એકાંતમાં રહેવાથી આત્માનું કલ્યાણ થાય છે. બીજી વસ્તુથી ભાગવા માટે થઈને આપણે એકાંત પ્રિફર કરીએ છીએ, પણ આ એકાંત વસ્તુ બહુ ત્યારે ખોટી છે, કેમ કે આપણે સમજ્યા વગર આ એકાંતમાં ગયા છે. એકાંતમાં માણસ ગાંડો થઈ જાય એવા પણ દાખલા છે. મારા ગુરુદેવે અમને ધ્યાન પ્રયોગ કીધું, તો ધ્યાન એટલે એકાંતમાં રહેવું, પોતાના આત્માનું, પોતાના શરીરનું ઓલું જોવું. કે છે અડધો કલાકથી, જો તમને પ્રેક્ટિસ ન હોય તો 15 મિનિટ, નહીં તો અડધો કલાકથી વધારે ધ્યાન પ્રયોગ પણ ન કરવો. કેમ કે ધ્યાન તમે બેફામ કરશો, કે આપણે બધા બેફામ કરશું તો પ્રોબ્લેમ થવાની શક્યતા છે. મેન્ટલી આપણે રિટાર્ડેડ પણ થઈ શકીએ છીએ. એટલે આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવી. બરાબર છે? સોશિયલ બિંગ છે, સોશિયલ ઇન્ટરેસ્ટ રાખવો. હા, અટેચમેન્ટ નહીં રાખવું, પણ બધા સાથે વ્યવહાર સારો રાખવો. ઓહો, 10મો સ્ટેપ પર આવી ગયા. ખુશી બધાને થઈ ગઈ હે? 12:30 5 મિનિટ છે અને 10મા સ્ટેપ પર આવી ગયા અને બધા ખુશ થઈ છે કે હા, દર્શનભાઈનો છેલ્લો સ્ટેપ છે. થેન્ક યુ વેરી મચ. એમાં પર્સનલ ચેન્જીસ એટલે મારા અંદર પર્સનલી હું કયા ચેન્જીસ, આપણે નેગેટિવિટીની વાત કરી 9 સ્ટેપમાં, પોઝિટિવિટીની વાત કરી, બધું શું એક્સેપ્ટ કરવું, ન કરવું, આપણે બધી જ વાતો આપણે શરીરથી મેન્ટલી આપણે કઈ રીતે વર્તન કરવું, આપણે બધી જ વાત કરી. હવે આ છેલ્લો સ્ટેપમાં એ છે કે આ બધી જ વાતોને આપણે હવે પ્રેક્ટિકલી આપણા લાઈફના અંદર મૂકીએ, પર્સનલ ચેન્જીસ આપણે લાવીએ. બરાબર છે? પર્સનલ ચેન્જીસ લાવવા માટે આપણે કયા રસ્તા ફોલો કરવા જોઈએ? તો પહેલો રસ્તો એ છે એડમિટ ધેટ યુ હેવ અ પ્રોબ્લેમ. કે ક્યારે પણ આપણા જીવનમાં એક પ્રોબ્લેમ આવે છે ને, તો એનો સ્વીકાર કરો કે હા, મારા જીવનના અંદર આ પ્રોબ્લેમ આવ્યો છે. બરાબર છે? બીજું શું કરવાનું? પ્રોબ્લેમ આવ્યો ને તો પ્રોબ્લેમ ઘણા બધા આવે. હવે જ્યારે હસબન્ડ વાઈફનું ડિસ્કશન ચાલતું હોય, શરદ અંકલ, બરાબર છે, હસબન્ડ વાઈફના ડિસ્કશનમાં, ત્યારે તમને કેટલી વાર એવું લાગ્યું છે કે ઈલા આંટી એક પ્રોબ્લેમથી 10 મિનિટના અંદર 10 પ્રોબ્લેમ તમને સમજાવી દીધા અને ઈ પ્રોબ્લેમ તો ક્યાં ગયો એ ખબર ન પડી.
અચ્છા, આપણે પર્સનલી પછી વાત કરશું આ વસ્તુ પર. એમને અત્યારે જાહેરમાં કેવું નથી, પણ પર્સનલી એમની મુસ્કાન કહી રહી છે કે ભાઈ પ્રોબ્લેમ છે. પણ આપણે આવું જીવનમાં કેટલી વાર કહ્યું કે આપણે જ્યારે બે બીજા સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ ત્યારે જે મેઇન મુદ્દો હોય તો ત્યાં જ રહી જાય છે, અને આજુબાજુમાં આપણે કેટલી વાતો કરી લઈએ છે. બરાબર છે. એની બદલે બી સ્પેસિફિક, એટલે કે આ જ પ્રોબ્લેમ છે, આપણે એની માટે જ અત્યારે વાત કરીએ. બરાબર છે. આપણા અંદર આપણે વિચારવાનું છે કે આપણા કયા ડિસ્ટર્બન્સ એટલે કયા ઇમોશન્સ ડિસ્ટર્બ થયા છે, એટલે કે આપણા કયા ફિલિંગ્સ આપણા હર્ટ થયા છે. બરાબર છે. એ આપણે પહેલા વિચારવાનું છે, આઈડેન્ટિફાઈ કરીએ કે મારા કયા ઇમોશન્સ હર્ટ થયા છે. ઇમોશન્સ ઘણી જાતના હોય છે, એમાંથી મારા કયા ઇમોશન્સ હર્ટ થયા છે આપણે એનો વિચાર કરીએ. પછી કઈ સિચ્યુએશન એટલે કે કઈ પરિસ્થિતિમાં કયા ઇમોશન્સ મારા સૌથી વધારે હર્ટ થાય છે. એટલે આ સિચ્યુએશનમાં મને આ દુઃખ લાગે છે, આ પરિસ્થિતિમાં મને આ દુઃખ થયું છે, આ પરિસ્થિતિમાં મને આવું થાય છે. એટલે કે મને કોઈ બહુ હેરાન કરે ને ત્યારે જ મને ગુસ્સો આવે, નહીંતર મને એમને ગુસ્સો નથી આવતો. આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં જ મને ગુસ્સો આવે છે. મારો ઇમોશન મને ખબર પડી ગઈ, મને પરિસ્થિતિ ખબર પડી ગઈ, તો જ હું એમાં કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ લઈ શકીશ. બરાબર છે. પછી કે આપણા બધાના ઇરેશનલ બિલીફ શું છે. બરાબર છે. એટલે ગાંડપણ જેવું. આપણે એમ કહીએ ને ઘણી વાર જ્યારે આર્ગ્યુમેન્ટ થતી હોય ને ત્યારે સૌથી વધારે પ્રયોગ આપણે કરતા ગાંડા જેવી વાત નહીં કર. આપણને ઘણી વાર એમ લાગતું હોય કે આપણો સામેવાળો છે ને ગાંડા જેવી વાત કરે છે, તો આપણે ત્યારે એમ વિચાર નથી કરતા કે આપણે જ્યારે બોલી રહ્યા છે તો આપણે પણ ગાંડા જેવું બોલી શકીએ છીએ, કેમ કે આપણા અંદર ગાંડપણ સમાઈ ગયું છે, ઇરેશનલ બિલીફ્સ. બરાબર છે. તો ઇરેશનલ બિલીફ્સ એટલે ગાંડપણ કે ગાંડા જેવી વાતો ત્યારે ન કરવી, મગજ શાંત રાખીને વિચારીને આપણે આગળ વાત કરવી. બરાબર છે. પછી જે આપણા અંદર આ ગાંડપણ ઉચકે છે એને ચેલેન્જ કરવું, જે મેં હમણાં વાત કરી એ જ છે કે ભાઈ એને આપણે સ્ટોપ કરવાની ટ્રાય કરીએ. પછી કે આપણી જે સારી સારી વસ્તુ છે, જે આપણી પોઝિટિવિટીઝ છે, જે આપણા રેશનલ બિલીફ્સ છે, એને આપણે હંમેશા સ્ટ્રોંગ કરવા. બરાબર છે. એ સ્ટ્રોંગ કરવાથી શું થાય, આપણી પર્સનાલિટી જળવાઈ રહે, આપણું મગજ શાંત થાય, આપણને ખબર છે કયા સિચ્યુએશનમાં આપણે કઈ રીતે એક્ટ કરશું, કયા સિચ્યુએશનમાં આપણે કઈ રીતે સામેવાળાને આપણે કહી શકશું, સમજાવી શકશું, આપણા પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકશું, અને કે આર્ગ્યુમેન્ટ થાય એના બદલે આપણે લોકો એક પ્રોબ્લેમનો સોલ્યુશન લાવી શકશું. બરાબર છે. એટલે પ્રેક્ટિસ સ્ટ્રેન્થનિંગ યોર રેશનલ બિલીફ્સ. અને આનાથી જે પણ આપણને ફાયદો થાય છે એ ફાયદો મેન્ટેન રાખવો. એકવાર સારી વાત કર્યા પછી જ્યાં હતા ત્યાં કે જહાં થે વહાં ઓર વેર આઈ એમ રાઈટ નાઉ, વેર આઈ વોઝ ધેર આઈ એમ અગેન, એવું ન થાય એનો આપણે વિચાર કરવો. એટલે મેન્ટેન યોર ગેન. બરાબર છે. સેવા કરવાથી જો મને મારા અંદર પરિણામ સારા આવે છે તો સારા પરિણામને મારે એ જ લેવલ પર રાખી મૂકવા. એને ફરથી જો નીચે લઈ આવીશ તો ફરથી મારે એ જ પગથિયું ચાલવું પડશે. હું પાલીતાણાની જાત્રા કરવા જાઉં છું, 4000 પગથિયા છે. બરાબર છે આંટી? 4000 પગથિયા, 4000, 4,500 પગથિયા પાલીતાણાના મંદિરના ઉપર દર્શન કરવા માટે છે. મેં 1000 પગથિયા ચડી લીધા સવારે 7 થી 8 વાગ્યામાં, 1 કલાકના અંદર. બરાબર છે. હવે એ પગથિયા હું ફરી નીચે ઉતરી ગયો તો હું શું જાત્રા પૂરી કરી શકીશ મારી? બીજી વસ્તુ, હું જ્યાં હતો ત્યાં નથી અને પાછો નીચે આવી ગયો, મારે હવે શું કરવું પડશે? એ 1000 પગથિયા પાછા મારે ચડવાના. એ 1000 પગથિયા હું પાછા ચડી એટલે હું જ્યાં હતો ત્યાં આવવા માટે થઈને મારે એટલી જ મહેનત બીજી વાર કરવી પડી. તો આ મારું ગાંડપણ કહેવાય? મારું ગાંડપણ કહેવાય ને, કે જ્યાં હતો ત્યાં ન રહીને હું નીચે આવી ગયો એટલે ત્યાં આવવા માટે થઈને મારે ફરીવાર મહેનત કરવી પડી. તો આ તો ગાંડપણ થયું. એટલે સારા કાર્ય કરવા, સારા કાર્ય, સારા બેનિફિટ, સારા પોઝિટિવિટીઝ આપણા અંદર આવે છે તો આપણે એને ત્યાં રાખી મૂકવા. જો એ આપણા અંદરથી જતા રહેશે
તો પછી આપણે ફરીવાર એની માટે ફરી મહેનત કરવી પડશે. અને આપણે આપણી જાતને એક વસ્તુ તો ચોક્કસ કહી શકશું એ બાબતે કે ભાઈ તું જ્યાં હતો ત્યાં જ છે. બરાબર છે. તો આ ટેગ આપણને ન લાગે એટલા માટે આપણે આપણા સારા બેનિફિટ્સ અને આપણે જે ગેઇન્સ થઈ રહ્યા છે સારી વસ્તુથી એ આપણે મેન્ટેન કરી રાખવા અને એ ભાવ આપણે મેન્ટેન કરી રાખવા અને આપણે આગળ વધવું. નાનો એક ઉદાહરણ આપીશ ને આઈ થિંક 10 સ્ટેપ્સ આપણે બધાએ બરાબર સમજી લીધું છે કે જ્યારે પણ ગુરુદેવ આપણને એક આજ્ઞા આપે છે એ આજ્ઞા જો આપણે અચૂક રીતે એનું પાલન કરીએ છે તો આપણા અંદર ઈ ગેઇન મેન્ટેન થાય છે. કેમ કે એમને ખબર છે કે તમે જો 2 વર્ષ 4 વર્ષ સુધી એને બરાબર ફોલો કર્યું તો તમે કે આપણે બધા અહીંયાથી અહીંયા પહોંચી ગયા છે. એટલે આપણા માટે ઈ ફાયદાકારક છે. આ લેવલથી એટલે કે 0 લેવલથી આપણે જો ફર્સ્ટ લેવલ પર જવું હોય અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો પછી આ લેવલથી આ લેવલ માટે અચૂક જે આપણને નિયમો મળ્યા છે, જે આપણે ક્રમ લીધો છે એને અચૂક રીતે આપણે ફોલો કરશું. એટલે કે આ લેવલ પછી આપણે ફરી આ લેવલ પર ન આવીએ અને એના પછી આપણે નેક્સ્ટ લેવલ પર જવા માટે એમનો ફરીથી માર્ગદર્શન લેશું અને આપણે નેક્સ્ટ લેવલ પર જશું. એ રીતે ધીરે 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 કરતા 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 સ્લો એન્ડ સ્ટડી વી વિલ વિન ધ રેસ. ઓલામાં તો કાચબો જીતે છે ને, સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસમાં કાચબા અને સસલામાં કાચબો જીતે છે ને, ધીરે ધીરે જાય છે પણ કોન્સ્ટન્ટલી જાય છે. એ રીતે જ આપણે જીવનમાં એક ધ્યેય બનાવશું કે ભલે આપણે ધીરે ધીરે આગળ વધશું પણ આપણે આગળ વધતા રહીશું. એ મહત્વનું છે. આપણે બ્રેક્સ નહીં મારીએ, આપણી ગાડીમાં બ્રેક્સ નથી સારા કાર્ય સારું કરવા માટે. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. તમારો આભાર. 3 દિવસમાં આપણે લોકોએ 10 સ્ટેપ્સ ટુ પોઝિટિવ લિવિંગ જોયું. 10 સ્ટેપ્સ ટુ પોઝિટિવ લિવિંગમાં આપણે શું કરવાનું છે એ જોયું. હવે આપણે એમ વિચારશું કે આગળ આપણે નકારાત્મક ન થઈ સકારાત્મક રહી અને આપણું જીવન આગળ વધારશું અને આપણા જીવનના અંદર આ ઉતારવાનો પ્રયત્ન કરીશું જેથી આપણે એક એક સ્ટેપ આપણા જીવનના સુધારતા જઈએ. કોઈ ક્વેશ્ચન્સ કોઈ વસ્તુ છે જે તમને મને પૂછવી હોય? મેં 3 દિવસમાં પૂછ્યું નહીં તમને લોકોને કે ભાઈ કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ વસ્તુ કન્ફ્યુઝિંગ લાગે છે તો મને પૂછો. અત્યારે તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો કે ભાઈ આ વસ્તુ છે કે આ ક્વેશ્ચન્સ છે તો એના આન્સર અત્યારે 2 મિનિટના અંદર આપણે જોઈ લઈએ. આટલા બધા આપણે પોઝિટિવ થઈ ગયા છે. ક્વેશ્ચન? યસ અંકલ પ્લીઝ. પતિ પત્નીને જો સુખી થવું હોય, બંનેને સુખી થવું હોય એવો કોઈ રસ્તો નથી. એમાં એવું છે અંકલ, જો વાસણ મારે તો ઈ ખુશ ને વાસણથી બચી ગયા તો આપણે ખુશ. બરાબર. પણ જો જનરલી ખુશી અને આ સબ્જેક્ટ પર પીએચડી થાય નહીં કેમ કે લેડીઝોને કોઈ ઓળખી શકતા નથી. પણ જો પતિ પત્ની તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એને સુખી થવાના એ રસ્તા છે કે એકબીજાને આપણે સમજીએ, એકબીજાના મનને આપણે સમજીએ. એ રીતે આપણો દ્રષ્ટિકોણ આપણે એમને દઈએ, એમનો દ્રષ્ટિકોણ આપણે લઈએ. એમની શું ઈચ્છા છે એને આપણે મહત્વ આપણી શું ઈચ્છા છે એ આપણે એમને સમજાવી શકીએ. કહી તો ન શકાય કે મારી આ ઈચ્છા છે તું કર, મરી ગયા. બરાબર છે ને? કેમ કે આપણી ઈચ્છા આપણે એમને સમજાવી શકીએ અને જો સાથે પેરેલલ ચાલીએ. વાઇફ બધું સર્વસ્ત્ર છોડીને આપણી સાથે આવે છે, આપણા જીવનના અંદર આવે છે અને આપણને એક સારી વસ્તુ કે આપણા જીવનના અંદર સારું કરવા માટે આવે છે. બધાને આપણું પરિવારને એ પોતાનું પરિવાર બનાવીને આગળ વધે છે. બરાબર છે. તો આપણે એની ઈચ્છાને માન આપીએ, એને આપણે માન સન્માન આપીએ, એને આપણે સોસાયટીમાં એક સ્ટેટસ અપાવીએ, આપણા લેવલ પર આપણા આંખો પર આપણે એની વસ્તુ કરીએ તો વાઇફ લોકો આપણી વાતે બધું જ કરે છે. એટલે આ વસ્તુ ખાલી એક મજાક પૂરતી આપણે લઈએ કે હસબન્ડ વાઇફ, પણ હસબન્ડ અને વાઇફનો રિલેશન ઇઝ લાઈક ગુરુ શિષ્યનો નહીં પણ એના નેક્સ્ટ લેવલનો છે, નીચેના લેવલનો છે. કેમ કે એ આપણને એટલો જ સપોર્ટ કરે આપણા સત્કાર્યમાં, આપણા દુઃખમાં એ આપણી સાથે ઊભી રહે, આપણી સેવા માટે તત્પર ઊભી રહે છે. બરાબર છે. અને આપણે પણ જો એટલું જ એને પાછું આપીએ તો ઇટ્સ ધ બેસ્ટ થિંગ ઇન ધી વર્લ્ડ.
કેમ કે સાધના માર્ગમાં પણ આપણા સામે પ્રત્યક્ષ દાખલો છે, આપણી સામે હસબન્ડ અને વાઈફનો આપણા પ્રત્યક્ષ સદગુરુદેવ, બરાબર છે, આપણા સદગુરુ છે અને આપણા બેનશ્રી છે, બરાબર છે. સાહેબજીને આત્મજ્ઞાન પામવા માટેના જે એમના રસ્તા હતા એમાં બેનશ્રીએ એટલો જ સહભાગ આપ્યો છે, એમની સાથે જ ચાલી રહ્યા છે, સતત એમને પ્રેરણા પણ મળતી હશે, આપણને ખબર નહીં એમનાથી પ્રેરણા છે કે નહીં, પણ મારા હિસાબે તો પ્રેરણાદાયક આપણા માટે છે. They are the best couple after, but obviously કૃપાળુદેવ અને એમના વાઇફ પછી they are the best couple right now presently for me. અને મારા માટે એકદમ પ્રેરણા, મને બહુ જ પ્રેરણા મળે છે એ કપલને જોઉં છું તો એ જે રીતે આગળ વધી રહ્યું છે એવી જ ભાવના હંમેશા કૃપાળુ દેવ પાસેથી એવી જ પ્રાર્થના હું કરું છું કે મને પણ મારું જીવન, મારી વાઈફને પણ મારું, અમારા બેવનું કે બધા જ કપલનું એવું જ જીવન જાય કે બેવ હસતા રમતા ખુશી ખુશી આનંદમય થઈને એના આત્માના લક્ષ્યને પહોંચી જાય, એવી જ પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ વન્સ અગેન. બીજા કોઈ ક્વેશ્ચન્સ? પછી આપણે પર્સનલી બધા વાત કરી લેશું. ઓકે, અને નેક્સ્ટ શિબિરમાં આપણે આ રીતે નવા નવા સેશન્સ કાંઈક ને કાંઈક લાવતા રહીશું, બરાબર છે. હવે આપણે હા બોલો. બસ બસ. હા પ્રભુ. મારો એક ક્વેશ્ચન છે કે હું આવા ઘણા સેમિનાર ભર્યા છે અને ઘણી મિટિંગોમાં સારા સારા માણસોને મળ્યો છું, બરાબર. તો એમના મુખ્યથી સારી સારી વાતો સાંભળી છે ને મને એ સારી વાતોનું અનુકરણ કરવાનું થયું છે, બરાબર. પણ ઘણા માણસોનો એવો પ્રશ્ન છે ને મારો પણ પ્રશ્ન છે કે આ વસ્તુનો જે નશો છે કે મારે આમ કરવું છે આમ કરવું છે, તો 1-2 દિવસ 4 દિવસ 15 દિવસ રહે છે, પણ પાછળથી પણ જે જૂની રૂટિન લાઈફ હતી એ બી ચાલુ થઈ જાય છે અને જે અત્યારે જે નિર્ણય કર્યો હોય ને એ ભૂલી જવાય છે. તો એનો શું વિકલ્પ છે? બહુ ફેન્ટાસ્ટિક પ્રશ્ન છે. ગઈકાલે જ હું મારા મિત્ર સાથે ઊભો હતો અને મેં એમને મારા મિત્ર સાથે એક જસ્ટ નાનું ડિસ્કશન કર્યું કે આપણે છે ને જ્યારે 3 દિવસ કે 4 દિવસ આવી શિબિરોમાં આવે છે ને તો બહુ ઇન્સ્પાયર થઈ જઈએ છીએ કે આપણે હવે સારા સારા કામ કરવા, સારા સારા કૃત્ય કરવા હતા. પછી શું થાય છે ખબર છે? આપણે એ સંસ્થાથી જોડાઈને રહેતા નથી. એટલે શું થાય? કનેક્શન લૂઝ થઈ જાય. પતંગ ચગાવતા હોઈએ, જ્યાં સુધી માંજો છે આપણે બધા ઢીલ આપી શકીએ ત્યાં સુધી પતંગ ઉડતો જાય છે. જે ટાઈમે પતંગ કપાઈ ગયો, બરાબર છે, એટલે કે કનેક્શન તૂટી ગયું, પતંગ જતો રહ્યો, બરાબર છે. ઈ પતંગ જે છે એ આપણા વિચારો છે, એ આપણા ભાવો છે. જ્યાં સુધી આપણે એને આ માંજાથી એટલે કે સેવારૂપી કે પછી ભક્તિરૂપી કે ભગવાનના આપણે આત્મકલ્યાણ રૂપી માંજાથી જ્યાં સુધી આપણે એને ટકાવી રાખ્યો છે ને ત્યાં સુધી પતંગ ઉડતો રહેશે. જે ટાઈમે આપણા સદગુરુ દેવથી કે ભગવાનથી કનેક્શન લૂઝ થઈ ગયું, એ ટાઈમે વર્લ્ડલી જ્યારે આપણે બોર્ન થયા હતા એટલે કે જન્મ લીધો હતો ત્યારથી તો આપણી કોઈ ઈચ્છાઓ હતી નહીં. ત્યારે તો આપણે કંઈ ભાન જ નહોતું. જેમ જેમ આપણે મોટા થયા એમ ઈચ્છાઓ આવતી ગઈ. તો મોટા થયા પછી ઈચ્છાઓ આવી છે ને, એ રીતે જ આપણે જ્યારે એક સંકલ્પ કરીએ છીએ તો મોટા થઈને જ કરીએ છીએ. તો મારા હિસાબે, આઈ માઇટ બી રોંગ, પણ મારા હિસાબે અગર આપણે સતત સદગુરુના સ્મરણમાં, સદગુરુની આજ્ઞામાં, સદગુરુના કીધેલા રસ્તામાં દ્રઢ બનીને રહીએ, પ્લસ એમનો જ્યારે પણ આપણને ચાન્સ મળે ત્યારે આપણે એમની પાસે જઈ એમની પાસે પ્રેરણા લઈએ, સેવાના કોઈ પણ કાર્યમાં, અહીંયા નહીં, આપણા ત્યાં કોઈ અનાથાલય હોય ત્યાં જઈને આપણે સેવા કરીએ કે કોઈ પ્રોબ્લેમમાં હોય એની આપણે હેલ્પ કરીએ. અને આપણે જો આપણા સદગુરુ સાથે એને રિલેટ કરીએ તો કોઈ દિવસ આવો ચાન્સ આવશે જ નહીં કે આપણે એમ વિચારે કે આ બધું ઓલું થઈ જાય છે, કે આવા સેમિનારનું ઓલું થઈ જાય છે, બરાબર છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર છે. આ વસ્તુ એક છે. બીજી વસ્તુ, એક સિટી છે રોમ, ખબર છે? ગ્રીસના અંદર એક સિટી આવે છે રોમ. કહેવામાં આવે છે રોમ વોઝ નોટ બિલ્ડ ઇન 1 day. આપણને મોક્ષે અત્યારે ને અત્યારે જવું છે પણ જવા મળે કે પ્રયત્ન કરવા પડે છે?
એક્ઝામ્સમાં મને સારામાં સારા માર્ક્સ જોવે છે તો એમને મેં એક્ઝામ આપી દઉં તો થશે કે એની માટે મારે પુરુષાર્થ ને મહેનત કરવી પડે છે. તો મહેનત તો હરેક ફિલ્ડમાં માંગી લે છે, ચાહે આત્મ હોય, ચાહે રિલેશન હોય, ચાહે આપણા અંદર આપણે સારી વસ્તુ કેળવવી હોય એની માટે પણ, નેગેટિવિટી પણ લાવી હોય, સિગરેટ પણ ફૂંકવી હોય તો એક સાથે કોઈ મને કહે કે 10 સિગરેટ એક સાથે હું એ પહેલા દિવસે જ પી લઉં, પોસિબલ નથી ભાઈ. પહેલા દિવસે પેલી સિગરેટમાં જ ઉધરસ આવવાનું ચાલુ થઈ જાય ને, બરાબર છે? ઉધરસ આવે, ફેફસાઓને પ્રોબ્લેમ થાય, મોઢામાંથી વાસ આવે. જેમ જેમ સિગરેટ પીવાની આદત પડી ને એ રીતે જ સારા કાર્ય કરવાની આદત પાડવી પડે છે આપણે. અને જો ઈ આદત આપણે અંદર પડે અને આપણે જો એવા ભાવ આવે તો પછી આપણા માટે માર્ગ ઈઝી થઈ જાય છે. અને તમે જે કીધું કે આ બધા સેમિનાર્સને હું અટેન્ડ કરું છું તો એમાંથી પોઝિટિવિટી લાવવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. બરાબર છે? સેટિસ્ફાઈડ? હા, એ કન્ટિન્યુઅસલી પોતાની જાતને ઝાડ સ્વરૂપે એક પોષણ આપવું. ગઈકાલે જ અમે લોકો વાત કરતા હતા ઓલા ફૂલની ને ઈ, કે જ્યારે એક માલી એક ફૂલ જંગલમાં ઉગે છે ગમે ત્યારે મુરઝાઈ જશે, પણ જ્યારે ગાર્ડનના અંદર એક માળી ફૂલનું ઓલું કરે છે, સિંચન કરે છે, ત્યારે એ કઈ રીતે બ્લોસમ થાય છે, કઈ રીતે ખીલે છે. બરાબર છે? તો એ રીતે આપણે કોન્સ્ટન્ટ આપણી જાતને ખીલવા માટે થઈને આપણે આના રસ્તા પર પ્રયત્ન કરવા જોઈએ. નહીતર એમનેમ તો કોઈ વસ્તુ નથી મળતી યાર. પૈસા કમાવા હોય ને તો એ મહેનત માંગી લે છે, પૈસા એમનેમ નથી આવી જતા. લોટરી સિસ્ટમ અત્યારે સારી નથી રહી ઇન્ડિયામાં. બરાબર? બીજા કોઈ ક્વેશ્ચન હોય તો આપણે પછીથી પર્સનલી હું તમને સોલ્વ કરી આપીશ. દર્શનભાઈ નો મોબાઈલ નંબર લઈ લેજો. તમે રાત્રે 12, 1, 2, 3 ક્યારે પણ કોન્ટેક્ટ કરી શકો છો. હા, મારી ફેક્ટરી કેમ કે 24 કલાક ચાલે છે. આ ફેક્ટરી 24 કલાક ચાલે છે એટલે પહેલા પરમિશન લેવી પડશે એમના વાઈફની, પછી એ જો હા પાડે તો ગમે ત્યારે નો પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ.